ચાલો, ગુડ આફ્ટરનૂન એવરીવન. ગુડ આફ્ટરનૂન એવરીવન. ઓડિયો વિડીયો ક્લિયર છે કે નહીં એકવાર જલ્દીથી કન્ફર્મેશન આપ દો. મારો અવાજ તમારા સુધી આવે છે કે નહીં, વિડીયો ક્લિયર છે કે નહીં, એકવાર જલ્દીથી કન્ફર્મેશન આપ દો. એના પછી કરંટના જે મહત્વના પ્રશ્નો છે, જે પૂછાવાના ચાન્સીસ છે, એની આપણે ડિસ્કશન શરૂ કરીએ. ડન છે બધું ભાઈ? ઓડિયો વિડીયો ક્લિયર છે? રાઈટ? ઓકે, ચાલો તો શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન, માનવ ગરિમા યોજના વિશે માહિતી આપો. હાલમાં ભાઈ આ માનવ ગરિમા યોજના જે છે ને થોડીક ચર્ચામાં હતી, તો આ શું છે એની વાત કરીએ. તો હાલમાં અનુસૂચિત જનજાતિના લોકોને સ્વરોજગારી આપવા માટે થઈ, એ લોકો આત્મનિર્ભર બની શકે, સ્વાવલંબી બની શકે, એ હેતુથી બરાબર છે, અનુસૂચિત જનજાતિના લોકોને સ્વરોજગારી આપવાના હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. આની અંતર્ગત શું છે? તો આની અંતર્ગત જે એસટી કોમ્યુનિટીના લોકો છે એમને ફ્રીમાં 5,000 જેટલી કિંમતના ટૂલ કિટ અથવા તો ઓજારો આપવાની વાત છે, કે જેથી કરી અને એ સ્વરોજગાર મેળવી શકે અને પોતાની આજીવિકા પ્રાપ્ત કરી શકે. બરાબર? એટલે આ યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિના લોકોને તેમના વ્યવસાય અનુસાર 5,000 સુધીની કિંમતના ઓજાર અથવા સાધન સામગ્રીની કીટ મળે છે. અનુસૂચિત જનજાતિના લોકો જેમની ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક કૌટુંબિક આવક 1,20,000 અને શહેરી વિસ્તારમાં જેની વાર્ષિક કૌટુંબિક આવક 1.5 લાખ સુધીની હોય, એ લોકો આ યોજના માટે પાત્ર છે. સ્વરોજગારી કરવા ઈચ્છતા અનુસૂચિત જનજાતિના યુવકોને આ યોજનામાં સામેલ કરવામાં આવશે. એટલે અહીંયા મિત્રો આવકની મર્યાદા કેટલી રાખી છે? ગ્રામીણ ક્ષેત્રમાં એસટી ફેમિલી હોય તો 1,20,000 ની વાર્ષિક આવક છે. શહેરી ક્ષેત્રમાં જે છે અનુસૂચિત જનજાતિના પરિવાર હોય તો એની 1.5 લાખ રૂપિયાની કૌટુંબિક આવક જે છે રાખવામાં આવેલી છે. બરાબર? તો આ માનવ ગરિમા યોજના ઇમ્પોર્ટન્ટ છે, પૂછવાના ચાન્સ છે. ખાસ યાદ રાખજો, શિડ્યુલ ટ્રાઇબ માટે છે. અને કેટલા સુધીની સહાય છે? 5,000 સુધીની કિંમતી ઓજારોની કીટ એને આપવાની જે છે આ યોજના છે. બરાબર? ડન. નેક્સ્ટ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશે માહિતી આપો. શું કામની છે? તો એનું કારણ છે કે હાલમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજનાએ 10 વર્ષ પૂર્ણ કર્યા છે. બરાબર? 2015માં ભારતના પ્રધાનમંત્રી દ્વારા મુદ્રા યોજના શરૂ કરવામાં આવી હતી, જેની અંતર્ગત તમને ખ્યાલ હશે કે શિશુ ઋણ આવે, યુવાન ઋણ આવે, શિશુ આવે, કિશોર આવે અને તરુણ આવે. આ 3 અલગ અલગ સેગમેન્ટમાં ઋણ પ્રદાન કરવામાં આવે છે. અને હવે આ વખતે તરુણ પ્લસ કરીને એક જે છે નવી સ્કીમ, જે મુદ્રા યોજનાની લિમિટ 10 લાખની હતી એ 20 લાખની કરી દીધી છે આ વખતના બજેટમાં. તો પ્રધાનમંત્રી મુદ્રા યોજના જે છે થોડીક કામની છે. તો હાલમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજનાએ એપ્રિલ 2025માં તેની 10મી વર્ષગાંઠની ઉજવણી કરી. તે નોન કોર્પોરેટ, નોન કૃષિ, સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો માટે 10 લાખ સુધીની કોલેટરલ મુક્ત ક્રેડિટ પૂરવા માટેની આ એક યોજના છે. પણ અહીંયા હવે લિમિટ વધારી અને હવે 20 લાખ કરી નાખ્યા છે. આ વખતના બજેટમાં લિમિટ 10 લાખથી વધારીને 20 લાખ કરી નાખ્યા છે. આની અંતર્ગત શિશુ, કિશોર અને તરુણ આ કેટેગરીમાં લોન આપવામાં આવતી હતી. 50,000 સુધીની લોન હોય તો એ શિશુની અંતર્ગત આવે. 50,000 થી 5 લાખ સુધીની લોન હોય તો કિશોર અંતર્ગત આવે. અને 5 લાખથી 10 લાખ સુધીની લોન હોય તો તરુણમાં આવે. અને હવે નવી કેટેગરી આવી ગઈ છે તરુણ પ્લસ, 10 લાખથી 20 લાખ વચ્ચેની લોન, તો એ તરુણ પ્લસમાં આવશે. આ યોજના નાણાં મંત્રાલય દ્વારા સિડબી હેઠળ મુદ્રા લિમિટેડ દ્વારા અમલમાં મુકાઈ છે. સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એના સહયોગથી મુદ્રા લિમિટેડ દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનું સંચાલન થાય છે, જે નાણાં મંત્રાલય અંતર્ગત આવેલું છે. આના થોડાક ડેટા આવ્યા કે મુદ્રા યોજનામાંથી 68% લોન તો મહિલાઓને આપવામાં આવી છે, 50% લાભાર્થીઓ એસસી, એસટી અને ઓબીસી છે. તો કહેવાનો મતલબ કે આ યોજના એવા પછાત સમુદાયના લોકો અથવા તો આ યોજના મહિલાઓને ફોકસ કરી અને મહિલાઓને સ્વરોજગાર આપવા માટે, આત્મનિર્ભર બનાવવા માટે, આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે જે છે આ યોજના કામ આવી. તમિલનાડુના 3.23 લાખ કરોડના વિતરણ સૌથી આગળ છે. ત્યારબાદ યુપી અને કર્ણાટક. કે ભાઈ પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં સૌથી વધુ કયા રાજ્યના નાગરિકોને? તો પહેલા નંબર ઉપર છે તમિલનાડુ, બીજા નંબર ઉપર છે યુપી અને ત્રીજા નંબર ઉપર છે કર્ણાટક. તો આ જે છે આ રીતના રેન્કિંગ જે છે આપવામાં આવેલું છે. રાઈટ? ચલો નેક્સ્ટ,
કારખાના ધારા ગુજરાત સુધાર વિધેયક 2025. મિત્રો જ્યારે આપણે ફર્સ્ટ લેક્ચરનું પાક્ષિક પરથી લાવ્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે પાક્ષિક ઉપરથી ક્વેશ્ચન જો આવા બને, તમને જે છે મેં ત્યારે પાક્ષિકમાંથી કીધું હતું કે આવો ક્વેશ્ચન આવી શકે કે ભાઈ કારખાના ધારા વિધેયક વિશે માહિતી આપો, તો ત્યારે હવે તમારે કઈ રીતે લખવાનું, તો અહીંયા જો તમે તાજેતરમાં ગુજરાતની વિધાનસભાના કારખાના ધારા ગુજરાત સુધારા વિધેયક 2025 જે છે એ પસાર કરવામાં આવ્યું. આ બિલ શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે રજૂ કર્યું હતું. જો આ રીતનાનું ઇન્ટ્રોડક્શન આપવાનું, દાખલા તરીકે 5 માર્કમાં તમને પ્રશ્ન પૂછાય છે તો આ રીતે ઇન્ટ્રોડક્શન આપવાનું. 3 માર્કનો પ્રશ્ન છે તો તાજેતરમાં ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા રજૂ થયેલ આ વિધેયક વિધાનસભામાંથી પસાર થઈ ગયું, એટલે આ બે માંથી સીધો એક જ પોઈન્ટ થઈ ગયો. બરાબર. આ સુધારાથી રાત્રિ પાળીમાં મહિલાઓને તેમની સંમતિથી કાયદેસર કામ કરવાની તક મળશે. ત્યારે પાક્ષિકમાં હું તમને સમજાવ્યું હતું કે જે મહિલાઓને નાઇટ શિફ્ટ કરવી છે, જે મહિલાઓને રાત્રિ પાળીમાં કામ કરવું છે, એમને એમની કન્સેન્ટના આધારે લીગલી હવે કામ કરવાની શું મળશે? છૂટ મળશે. નવી જોગવાઈ મુજબ વિરામ સાથે રોજના 12 કલાક પરંતુ સપ્તાહના માત્ર 48 કલાક જ કામ કરવાની મંજૂરી આપી શકાશે. એટલે આ બરાબર છે બિલ એવું કહે છે કે કોઈ વર્કર પાસે તમે એક સપ્તાહમાં મેક્સિમમ 48 કલાક, કઈ રીતે? તો 8 કલાકની ડ્યુટી આવે પર ડે ની ઇન્ટુ 6 કરો, 6 દિવસ રવિવારની રજાને બાદ કરો, એટલે 48 કલાક કામ કરાવી શકશો. પણ વિરામ સાથે તમારે રોજના 12 કલાક કામ કરાવવો તો એ કરાવી શકો. તો 12 ચોકના 48, તો 4 જ દિવસ કામ કરવાનું. જો શ્રમ યોગીને 6 કલાક પછી ઓછામાં ઓછો અડધો કલાકનો વિરામ આપવાની પણ જોગવાઈ છે. સતત 6 કલાક બિચારાએ કામ કર્યું હોય તો હાફ એન આવરનું એમને બ્રેક જે છે આપવામાં આવશે. અને એ તો જરૂરી છે ભાઈ. હવે માણસ છે, મશીન થોડા છે ભાઈ. તમે સતત 12 કલાક સતત તો કોઈ ખેંચી ના શકે. બરાબર. એટલે આ એક જોગવાઈ છે. જો કામદાર 12 કલાક લેખે 4 દિવસ કામ કરે તો એને 5મા અને 6ઠા દિવસે માલિક દ્વારા પગાર સહિત સવેતન રજા આપવાની, પેઇડ લીવ આપવાની રહેશે. તો આ તો મેં તમને કીધું હતું કે જો તમારે એક સપ્તાહમાં 48 કલાક મેક્સિમમ કામ કરવાનું છે, 12 ગુણ્યા 4 જ દિવસમાં તમે પતાવી દો છો, સોમથી ગુરુ, તો શુક્ર શનિ રવિ એન્જોય કરો ભાઈ. બરાબર. 2 દિવસની પેઇડ લીવ આપવાની રહેશે. આ તો ઠીક છે મિત્રો, આ તો 48 કલાક છે. અમુક ફોરેન કન્ટ્રીઝ એવા છે કે જ્યાં હકીકતે હવે શુક્ર શનિ રવિ રજા છે. જો શનિ રવિ તો મેજોરિટી ફોરેન કન્ટ્રીમાં રજા જ છે. બીકોઝ મારા વાઈફ પોતે ઓસ્ટ્રેલિયાની કંપનીમાં કામ કરે છે તો ત્યાં શનિ રવિ રજા જ હોય છે. સોમથી શુક્ર જ જોબ છે. પણ અમુક દેશો, ન્યુઝીલેન્ડ જેવા દેશો હવે એવા છે કે જે સોમથી ગુરુને જ વીક ગણે છે, શુક્ર શનિ રવિ રજા જ. બરાબર. કારણ કે ત્યાં ફેમિલી લાઈફને પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. અહીંયા આપણે કામની પાછળ દોડ કરીએ છીએ અને બચતું કાંઈ છે નહીં. જ્યારે એવા બધા દેશોમાં સોમથી ગુરુ જે છે એ વર્ક કરવાનું છે અને એકદમ બેલેન્સ્ડ લાઈફ. મિત્રો યાદ રાખજો, અમુક પશ્ચિમના દેશો તો એટલા આગળ છે કે એમણે પોતાના લેજિસ્લેટિવ એસેમ્બલીમાં રાઇટ ટુ રિજેક્ટ વર્ક, આ અધિકાર આપવામાં આવ્યો છે. રાઇટ ટુ રિજેક્ટ વર્ક. એનો મતલબ કે 6 વાગે તમારી ડ્યુટી ખતમ થઈ અને 6 વાગે ને 1 મિનિટે પણ જો બોસનો કે ગમે એનો સિનિયરનો ફોન આવે તો તમારી પાસે અધિકાર છે કે તમે કામ કરવા ના પાડી શકો. રાઇટ ટુ રિજેક્ટ. તમે રિજેક્ટ કરી શકો. આવું ઘણા બધા દેશોમાં છે, પણ ભારતમાં હાલ આવું કંઈ છે નહીં. અહીંયા તો ફોન અડધી રાતે આવ્યો હોય તો કામ કરવું પડે કે હા ભાઈ ફટાફટ કામ કરીએ, બાકી બરાબર નોકરી પર ખતરો આવી જશે. શું કામ? કારણ કે કોમ્પિટિશન, વસ્તી વધારે છે, કામ કરવા વાળાની સંખ્યા વધારે છે. તમે ના પાડશો તો કોઈ બીજો કરી લેશે, બીજો ના પાડશે તો ત્રીજો કરી લેશે. કારણ કે અહીંયા જનસંખ્યાની માત્રા, લેબરની માત્રા જેટલી વધારે છે એ કાંઈ જરૂર એવી નથી. રાઈટ. ચાલો, તો અહીંયા મિત્રો મેં તમને કીધું એમ કે 12 કલાક લેખે 4 દિવસ કામ કરે તો 5મા અને 6ઠા દિવસે શું કરવું પડશે? સવેતન રજા આપવાની રહેશે. નવી જોગવાઈ મુજબ 3 માસના સમયગાળા દરમિયાન પૂર્વ મંજૂરી સાથે મહત્તમ 125 કલાક સુધીનો ઓવરટાઈમ કરવાની શું મળશે? તક મળશે. બરાબર. 125 કલાક જેટલો તમે ઓવરટાઈમ કરી શકશો. તો આ છે નવું કારખાના ધારા વિધેયક 2025 જે ગુજરાતની વિધાનસભામાંથી પસાર થઈ ગયું છે. ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, પૂછવાના ચાન્સીસ છે, તો તમને આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. ડન. નેક્સ્ટ, તાજેતરમાં ચર્ચામાં આવેલ ઉદ્યોગોની બ્લુ કેટેગરી શું છે? તાજેતરમાં ચર્ચામાં આવેલી ઉદ્યોગોની બ્લુ કેટેગરી. બરાબર. તો અહીંયા જો
પર્યાવરણીય વ્યવસ્થાપન માટે જરૂરી પરંતુ પ્રમાણમાં ઓછું પ્રદૂષણ ધરાવતા ક્ષેત્રને વર્ગીકૃત કરવા માટે સીપીસીબી દ્વારા બ્લુ કેટેગરી રજૂ કરવામાં આવી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સીપીસીબી દ્વારા હાલમાં જ બ્લુ કેટેગરીના ઉદ્યોગો આ નવી એક કેટેગરી જાહેર કરવામાં આવી છે. બરાબર. હવે આનો હેતુ શું છે? તો આનો હેતુ એ જ છે ભાઈ કે પરિપત્ર અર્થતંત્રને પ્રોત્સાહન આપવું. પરિપત્ર અર્થતંત્રનો મતલબ શું થાય? તો એનો મતલબ થાય રીયુઝ, બરાબર, એક છે રીયુઝ, એક છે રિસાયકલ અને એક આવશે બરાબર છે ઇફેક્ટિવનેસ. અને પ્રધાનમંત્રી મોદી સાહેબે જે છે ને જે સાયકલ આપ્યું તે આવું હતું, રીયુઝ, રિડ્યુસ અને રિસાયકલ. બરાબર, આવું આપેલું હતું. તો આને આપણે શું કહેતા ખબર? આને આપણે ચક્રીય અર્થતંત્ર કહેતા. બરાબર, કે ભાઈ રીયુઝ પહેલા તો રિડ્યુસ કરો, રિસાયકલ કરો અને એનો ફરી ઉપયોગ કરો. બરાબર. જ્યારે સીપીસીબી હમણાં શું કીધું છે ભાઈ? તો કે પહેલા તો રીયુઝ કરો, રિસાયકલ કરો, બરાબર, અને જે રિસોર્સિસ છે એનો ઇફેક્ટિવ યુઝ કરો. તો એને પ્રોત્સાહન આપવા માટે આ બ્લુ કેટેગરી આપવામાં આવી છે. બરાબર, કે જેમાં ઓછામાં ઓછો જોખમી કચરો ઉત્પન્ન કરતા હોય તેવા પ્રોજેક્ટ માટે આ બનાવવામાં આવી છે. સીપીસીબી અને સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસે ઉદ્યોગોનું વર્ગીકરણ કરવાનો શું છે ભાઈ? અધિકાર રહેલો છે. તો એનો મતલબ એવો થાય કે પર્યાવરણીય વ્યવસ્થાપન માટે જરૂરી પરંતુ પ્રમાણમાં ઓછું પ્રદૂષણ ફેલાવતા હોય એવા ઉદ્યોગો માટે જે છે એ ખાસ કરીને આ બરાબર છે કેટેગરી બહાર પાડવામાં આવી છે. તો બ્લુ કેટેગરીમાંથી ક્વેશ્ચન આવે તો તમારે યાદ રાખવાનું છે કે આની અંતર્ગત એવા ઉદ્યોગોને સામેલ કરવામાં આવ્યા છે કે જે ઓછું પ્રદૂષણ ફેલાવતા હોય, જે પર્યાવરણ ક્ષેત્રે વ્યવસ્થાપનમાં મદદ કરતા હોય, જે પરિપત્ર અર્થતંત્ર એટલે કે પુનઃ ઉપયોગ, રિસાયકલ અને સંસાધનની કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપતા હોય એવી વસ્તુ એડ કરવામાં આવી છે. કોણે કીધું છે ભાઈ? તો કે સીપીસીબી અને એસપીસીબી. બરાબર, એટલે કે ખાસ કરીને આ તો સીપીસીબી દ્વારા જ જાહેર કરવામાં આવેલી છે. રાઈટ. ચલો નેક્સ્ટ, એન્ટિટી લોકર વિશે માહિતી આપો. બરાબર, પહેલા તો જો આવો ક્વેશ્ચન આવે એટલે થોડીક તકલીફ જ પડી જાય ભાઈ, કારણ કે જો વાંચ્યું કાંઈ હોય નહીં અને આવો ક્વેશ્ચન આવી ગયો એટલે સમજો કે ભાઈ ખેલ ખતમ. બરાબર, કારણ કે એકદમ ફેક્ચ્યુઅલ માહિતી છે ભાઈ. કરંટ અફેર્સમાં જો આવા ક્વેશ્ચન આવી ગયા ને તો તકલીફ પડી જવાની છે. એકદમ ફેક્ચ્યુઅલ માહિતી છે. બરાબર, તો એન્ટિટી લોકર શું છે? તો તાજેતરમાં માઇટી મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, તાજેતરમાં માઇટી એટલે કે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળના નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝને એન્ટિટી લોકર જે છે વિકસાવેલું છે. પહેલા તો આનું ઇન્ટ્રોડક્શન આપણે આપ્યું કે માઇટીની અંતર્ગત જે નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝન આવેલું છે, બરાબર, માઇટીની અંતર્ગત નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝન આવેલું છે, એમણે એન્ટિટી લોકર જે છે એનો વિકાસ કર્યો છે. હવે એન્ટિટી લોકર શું છે? તો એન્ટિટી લોકર એ એમએસએમઈ, કોર્પોરેશન અને સ્ટાર્ટઅપ સહિતના તમામ કદના વ્યવસાયો અને સંસ્થાઓ માટે એક સુરક્ષિત ક્લાઉડ આધારિત સોલ્યુશન છે. જો મિત્રો ભારતમાં સૌથી મોટી તકલીફ હોય ને, સૌથી મોટી તકલીફ આ બધા ઉદ્યોગોને ને એ બધામાં, તો મેઇન તો વસ્તુ શું છે ભાઈ? તો કે ડેટાની છે, ખાસ કરીને ડેટા સ્ટોરેજની. આજે તમે જો કે ભારતમાં ડેટાનું લોકલાઇઝ કરવું કેટલું જરૂરી બન્યું છે. ભારત સરકારે 2019માં ડેટા પ્રોટેક્શન બિલ પસાર કર્યું હતું. આ ડેટા પ્રોટેક્શન બિલમાં જે બાલકૃષ્ણ સમિતિએ ભલામણ કરી હતી એમાં એણે એવું કીધેલું કે ભારતના ડેટા ભારતમાં જ રહેવા જોઈએ. જ્યાં સુધી ભારતમાં ડેટાનું લોકલાઇઝેશન નહીં થાય ત્યાં સુધી ભારત જે છે એ વિકસિત રાષ્ટ્ર બનવા માટે એટલો દૂર રહેશે. શું કામ? કારણ કે આજે હું તમને જો એક સિમ્પલ વસ્તુ કહું, આજે ચીન જે છે શા માટે એટલો આગળ છે? ફટાફટ જરાક મને કમેન્ટ કરો. ચાઇના ટેકનોલોજીની દ્રષ્ટિએ આટલો આગળ છે એનું કારણ શું છે? ચાઇના ટેકનોલોજીની દ્રષ્ટિએ આગળ છે એનું કારણ શું છે ભાઈ?
શું રીઝન હશે ચાઇનાની સક્સેસનું? તો ચાઇનાની સક્સેસનું સૌથી મોટું જો કોઈ રીઝન હોય તો એ છે એની આત્મનિર્ભરતા. બરાબર, ચાઇનાની સક્સેસનું સૌથી મોટું રીઝન એ એનું ઇન્ડિપેન્ડન્સ છે, આત્મનિર્ભરતા છે, સેલ્ફ રિલાયન્સ છે. બરાબર, કઈ રીતે? તો દાખલા તરીકે ચાઇના પાસે પોતાનું સર્ચ એન્જિન છે, ચાઇના પાસે પોતાની સ્ટોરેજ ફેસિલિટી છે, અને આપણે આજે કોના ઉપર ડિપેન્ડ છે ભાઈ? ગૂગલ ઉપર. આપણો બધો જ ડેટા ક્યાં સ્ટોર થયેલો છે? તો કે જીમેલ ઉપર. અને આ બધી કંપની ક્યાંની છે? તો કે વિદેશી કંપની છે. તો સ્વાભાવિક છે તમારા ડેટા જે છે એ તો લોકો લઈને જવાના જ છે ભાઈ. પછી ખબર પડે કે અમેરિકામાં ભારતીયોના ડેટા સરેઆમ વેચાય છે, મફતના ભાવે વેચાય છે. અને તમે વિચારો કે તમે એમ કહેતા હોય કે અમે અત્યારે પ્રાઇવેસીને એન્જોય કરીએ છીએ, જરાય પ્રાઇવેસી નથી ભાઈ. એક વખત ખાલી ગૂગલમાં સર્ચ કરજો શૂઝ, બરાબર, એટલે તમને બધી જ જગ્યાએ ફ્લિપકાર્ટમાં અને બધી જગ્યાએ શૂઝની, યુટ્યુબમાં તમને ફ્લિપકાર્ટમાં શૂઝની જ એડવર્ટાઇઝ દેખાશે. બરાબર, એટલું જ નહીં, મોબાઈલને અડધી કલાક ફોનમાં દૂર રાખી અને કોઈ એક ટોપિક ઉપર સતત વાત કરજો, 110% ગેરંટી મારીને કહું છું કે પછી તમને એડવર્ટાઇઝમાં એ વસ્તુ દેખાશે. શું કામ? કારણ કે તમે જે આ મોબાઈલને બરાબર એટલી પ્રાધાન્યતા આપી છે, આ ડિવાઇસ એ તમારી પ્રાઇવેસીનું હનન કરનાર ડિવાઇસ છે. તમારી પ્રાઇવેસી એકદમ ઝીરો બનાવી દે છે. ભલે એ લોકોએ આપણને ફિંગર લોક આપ્યું તે આપ્યું, પણ એ લોકો બરાબર છે ટેકનોલોજીના મારફતથી આખા ફોનમાં કંઈ પણ વસ્તુ કરાવી શકે છે, કંઈ પણ. બરાબર, એટલે આ થોડુંક સમજજો આ બધું. બરાબર, તો તાજેતરમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝને એન્ટિટી લોકર જે છે એ વિકસાવ્યું છે, જે એમએસએમઈ, કોર્પોરેશન અને સ્ટાર્ટઅપ સહિત તમામ કદના વ્યવસાયો અને સંસ્થાઓ માટે એક સુરક્ષિત ક્લાઉડ આધારિત સોલ્યુશન છે. આની અંતર્ગત શું છે? તો આ પ્લેટફોર્મમાં એન્ક્રિપ્ટેડ ક્લાઉડ સ્ટોરેજ છે, ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણીકરણ છે, બરાબર, જવાબદાર દસ્તાવેજ શેરિંગ માટે આધાર પ્રમાણિત ભૂમિકા આધારિત એક્સેસની સુવિધા છે. આ બધું છે. ઇન શોર્ટ, અહીંયા તમારી પાસે સ્ટોરેજ ફેસિલિટી આવે છે, અહીંયા તમે ડિજિટલ સાઇન કરી શકો, ડિજિટલ દસ્તાવેજને સર્ટિફાઈડ કરી શકો, બરાબર, તમારા માટે જે કામના દસ્તાવેજ છે એનું તમે શેરિંગ કરી શકો, એવું બધું એન્ટિટી લોકરથી કરી શકાશે. તો હવે એન્ટિટી લોકર જે છે એ માઇટીની પહેલ છે, જે ખાસ કરીને ઉદ્યોગો છે, એમએસએમઈ છે, કોર્પોરેશન છે, સ્ટાર્ટઅપ છે, એ બધા માટે આ હેલ્પફુલ થવાનું છે. ડન? ચલો નેક્સ્ટ. આયુર્વેદ દિવસ શું છે અને કયા મંત્રાલય દ્વારા આયુર્વેદ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે? આયુર્વેદ દિવસ, મિત્રો, અત્યાર સુધી એવું હતું કે આપણે જે છે ને દર વખતે ધન્વંતરી જયંતીના રોજ, એટલે કે ધનતેરસના દિવસે આપણે આયુર્વેદ દિવસ ઉજવતા હતા. પણ આ વખતેથી હવે 23મી સપ્ટેમ્બરે આપણે આયુર્વેદ દિવસ ઉજવવાની. જો આ તમને ક્વેશ્ચન 1 માર્ક અને 2 માર્કમાં પૂછાય કે પહેલા આયુર્વેદ દિવસ ક્યારે અને હવે ક્યારે ઉજવવામાં આવતો હતો, તો આયુર્વેદ દિવસ પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. પહેલા તે ધનતેરસ દરમિયાન ધન્વંતરી જન્મ જયંતિના રોજ ઉજવવામાં આવતો હતો, પણ હવે 23મી સપ્ટેમ્બરે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. બરાબર, આયુષ મંત્રાલય જે છે ભારતમાં આયુષ બરાબર છે આયુર્વેદ દિવસનું આયોજન કરે છે. બરાબર, એક જ મિનિટ, અહીંયા આયુષ, બરાબર, તો આના વિશે તમને ખબર હોવી જોઈએ. AYUS અને H, બરાબર. એ એટલે અહીંયા તમે જોઈ શકો છો આયુર્વેદ છે, Y એટલે યોગા છે, U એટલે યુનાની છે, S એટલે સિદ્ધા છે, અને H એટલે હોમિયોથેરાપી છે. આ શું છે ભાઈ? તો આ ભારતની પરંપરાગત અથવા તો આ ભારતની પ્રાચીન ચિકિત્સા પ્રણાલી છે. ભારતની પ્રાચીન ચિકિત્સા પ્રણાલી છે કે જે બરાબર છે પરંપરાગત રીતે આપણે ઉપયોગ કરી રહ્યા છે. પણ હવે થયું કેવું કે કેમિકલ વાળી દવાઓના લીધે અને કેમિકલના બરાબર છે બધા જ સ્ત્રોતના કારણે આપણે આપણા આ વારસાથી, આપણી આ સંસ્કૃતિથી દૂર થતા ગયા.
એટલા માટે મોદી સાહેબે આયુષ મંત્રાલય બનાવ્યું કે આને પુનઃજીવિત કરવામાં આવે, આપણી જે આ પરંપરાગત ચિકિત્સા પ્રણાલી છે એના વારસાનું રક્ષણ થઈ શકે, એ ફરીથી રિવાઇવ કરી શકે, પુનર્જીવિત થઈ શકે એ માટે બરાબર છે આ બરાબર ખાસ કરીને આયુષ મંત્રાલય બનાવવામાં આવ્યું અને આયુષ મંત્રાલય દ્વારા જ આયુર્વેદ દિવસ ઉજવવામાં આવે છે. હવે તારીખ યાદ રાખજો, 23 સપ્ટેમ્બર પહેલા ધનતેરસના દિવસે ઉજવવામાં આવતો હતો. ડન. ચાલો નેક્સ્ટ 106 નંબરનો બંધારણીય સુધારો શું છે? જો આ તો તમને બધાને ખબર હોય ભાઈ, 106 નંબરનો બંધારણીય સુધારો બરાબર, એ ડેફિનેટલી તમારે વધારે કઈ એમાં ગોખવાની જરૂર નથી. હા, પણ એને નામ શું આપવામાં આવ્યું છે? તેને નામ આપવામાં આવ્યું છે નારી શક્તિ વંદન બિલ. આ નામ આપવામાં આવ્યું છે. ભારતનું બંધારણ એવું કહેવાય છે કે ભારતનું બંધારણ કેવું છે ભાઈ, તો કે સમય સાથે પરિવર્તન કરનારું છે, સમય સાથે પરિવર્તન થનારું છે. ભારતની તમે બંધારણની લાક્ષણિકતા જો તો એની એક લાક્ષણિકતા એવી પણ છે ભારતના બંધારણની કે ભારતનું બંધારણ કઠોરતા અને લચીલાપણાનો સમન્વય છે. લચીલાપણાનો સમન્વય. તો અહીંયાથી તમને ખબર પડવી જોઈએ કે એટલા માટે કહેવાય છે લચીલું, બરાબર, કે સરળતાથી સુધારો થઈ શકે, અને કઠોરે એટલા માટે કહેવાય છે કે અમુક અમુક સુધારા ના થઈ શકે. તો 106 નંબરનો હમણાં બંધારણીય સુધારો કરવામાં આવ્યો છે, બરાબર. તો કહી શકે કે ભાઈ ભારતનું બંધારણ સમય સાથે પરિવર્તન કરે છે. ચલો, બંધારણીય સુધારા માટે કયો અનુચ્છેદ છે? ફટાફટ કમેન્ટ કરજો મને. 1 માર્ક 2 માર્કમાં જો આવું કઈ પૂછાઈ જાય કે બંધારણમાં સુધારા માટે કયો આર્ટિકલ છે, અને બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ આપણે કયા રાષ્ટ્રમાંથી લીધેલી છે? બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ આપણે કયા રાષ્ટ્રમાંથી લીધેલી છે? તો આર્ટિકલ નંબર 368 જે બંધારણીય સુધારા સાથે સંબંધિત છે, આર્ટિકલ 368. વેરી ગુડ. બંધારણનો ભાગ 20. અને કયા દેશ પાસેથી આવશે? તો કે યસ, બંધારણમાં સુધારાની પ્રક્રિયા આપણે દક્ષિણ આફ્રિકા પાસેથી સ્વીકારેલી છે, બરાબર. દક્ષિણ આફ્રિકા પાસેથી આપણે આનો સ્વીકાર કરેલો છે, રાઈટ. ચલો, તો 106માં બંધારણીય સુધારા અંતર્ગત રાજ્યસભા અને લોકસભામાં પસાર થયેલ મહિલા અનામત બિલને નારી શક્તિ વંદન બિલ નામ આપવામાં આવ્યું છે. આ બંધારણીય સુધારા અંતર્ગત લોકસભા અને રાજ્યની વિધાનસભાઓ તથા રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ નવી દિલ્હીની વિધાનસભામાં મહિલાઓ માટે 15 વર્ષ માટે 1/3 બેઠકો હવે શું રાખવામાં આવી છે? અનામત રાખવામાં આવી છે. એટલે જે રીતે મિત્રો 73માં અને 74માં સુધારા અંતર્ગત 73માં અને 74માં સુધારા અંતર્ગત જે રીતે મહિલાઓ માટે અનામત રાખવામાં આવતું હતું 1/3, જોકે આમાં કેવું હતું, રાજ્યને છૂટ હતી, તમારે વધારે હોય તો વધારી શકો. તો ગુજરાતમાં પંચાયત અને નગરપાલિકામાં ગુજરાતમાં તો 50% છે. તો એ જ રીતે હવે 106 નંબરનો બંધારણીય સુધારા વિધેયક એ છૂટ આપે છે મહિલાઓને કે તમે શું કરી શકો ભાઈ, મહિલાઓને 33% બેઠકો લોકસભામાં, રાજ્યની વિધાનસભામાં અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ નવી દિલ્હીની વિધાનસભામાં કેટલા વર્ષ માટે? તો કે હાલ 15 વર્ષ માટે આપેલી છે, બરાબર. ચલો, હવે અહીંયા મિત્રો અનામત, બરાબર, બેઠક અનામત રાખવામાં આવી છે. તો ભારતના બંધારણમાં આ અનામત અંગેની જોગવાઈ કયા આર્ટિકલમાં છે? કયા આર્ટિકલમાં રિઝર્વેશન રિલેટેડ અથવા રિઝર્વેશન શબ્દનો ભલે ઉલ્લેખ ના હોય, પણ બંધારણનો કયો અનુચ્છેદ અનામત અથવા એવી કોઈ વ્યવસ્થાની જોગવાઈની વાત કરે છે? કયો આર્ટિકલ આવશે? ફટાફટ જવાબ આપો જી ભાઈ. કેટલા લોકોને ખબર છે રિઝર્વેશન વિશે? ફટાફટ. ઓકે, જયેશભાઈ જવાબ આપ્યો છે, વેરી ગુડ. પછી 25 નહીં, રિઝર્વેશન રિલેટેડ તમને કહે 25-26 નહીં, એ તો ધાર્મિક સ્વતંત્રતાની વાત કરે છે. જો આર્ટિકલ નંબર 16
એમાં લખેલું છે જાહેર રોજગારમાં અવસરની સમાનતા, જાહેર રોજગારમાં અવસરની સમાનતા, બરાબર. તો આર્ટિકલ નંબર તમે જ્યારે 16(4) વાંચો, આર્ટિકલ 16(5) વાંચો, આર્ટિકલ 16(6) વાંચો, આર્ટિકલ 16(4) વાંચો, આ બધામાં તમને લખેલું છે કે રાજ્ય, બરાબર છે, પછાત સમુદાય માટે, શેડ્યુલ કાસ્ટના લોકો માટે, બધા માટે વિશેષ જોગવાઈ કરશે. જો અનામત શબ્દ તો ક્યાંય લખેલો જ નથી, બધી જગ્યાએ શું લખેલું છે? વિશેષ જોગવાઈ કરશે. વિશેષ જોગવાઈ એટલે જ અનામત, બરાબર. આ વિશેષ જોગવાઈ નો જ મતલબ શું થાય? તો કે અનામત થાય, બરાબર. ઓકે, ટાઈપિંગ મિસ્ટેક, કાંઈ વાંધો નહીં. ઓકે, ડન, રાઈટ. અહીંયા મિત્રો રિઝર્વેશન વિશે પૂછાય તો થોડુંક આવું બધું યાદ રાખતા રહેવું. ડન. પ્રોજેક્ટ નેત્રા MK2 શું છે? બરાબર, હાલમાં ચર્ચામાં રહેલ પ્રોજેક્ટ નેત્રા MK2 શું છે? તો જો પહેલા તો આને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ DRDO, બરાબર, DRDO દ્વારા જે છે વિકસાવવામાં આવ્યું છે. નેત્રા માર્ક 2 એ એક પ્રકારની એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ છે, બરાબર. આ એક પ્રકારની એરબોર્ન અર્લી વોર્નિંગ કંટ્રોલ સિસ્ટમ છે. આ સિસ્ટમ ભારતીય વાયુસેનાને શત્રુના વિમાનો, મિસાઇલ અને ડ્રોનને વહેલી ચેતવણી આપશે, બરાબર. એટલે કે પ્રોજેક્ટ નેત્રા માર્ક 2 એની અંતર્ગત શું થશે? તો એની અંતર્ગત દાખલા તરીકે અહીંયા, બરાબર, આ ભારતની બાઉન્ડ્રી જે છે, સપોઝ કે અહીંયાથી, બરાબર, દાખલા તરીકે પાકિસ્તાનની સાઈડથી કોઈ ડ્રોન આવે છે, ફ્લાઇટ આવે, કોઈ રોકેટ આવે છે, કોઈ બીજું કંઈ પણ આવે છે, તો આનાથી થશે શું કે ભાઈ શત્રુના જે કાંઈ વિમાનો આવતા હોય છે, મિસાઇલ આવતી હોય છે, ડ્રોન આવતા હોય છે, એની અર્લી વોર્નિંગ, બરાબર છે, શું મળી જશે ભાઈ? તો કે ચેતવણી અર્લીમાં મળી જશે, વહેલી ચેતવણી મળી જશે, બરાબર. અને મિત્રો જેના કારણે શું થાય ભાઈ? તો જેના કારણે સ્વાભાવિક છે કે આપણે એને સરળતાથી ડિસ્ટ્રોય કરી શકશું. કારણ કે એક તો નેત્રા પ્રોજેક્ટ ચાલુ છે, પછી તમને ખબર છે આપણી પાસે S-400, બરાબર છે, ડિફેન્સ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે કે જે કોઈ પણ પ્રકારની મિસાઇલને જે છે એ હવામાં શું કરી શકે? ડિસ્ટ્રોય કરી શકે. કારણ કે હમણાં ઓપરેશન સિંદૂર ને બધું થયું ત્યારે S-400 બહુ ચર્ચામાં હતી. ચલો, S-400 આપણે કયા દેશ પાસેથી લીધેલી છે? ફટાફટ જરીક મને કરંટમાં બધું ચર્ચામાં હતું, તો S-400 ક્યાંથી લીધેલી છે? S-400, યસ, S-400 એન્ટી એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ રશિયા પાસેથી લીધેલી છે. વેરી ગુડ, બરાબર. હવે નેત્રા માર્ક 2 શું છે ભાઈ? તો કે ભારતને આત્મનિર્ભરતા અને સુરક્ષા ક્ષમતામાં મોટો લાભ અપાવશે. શું કામ? કારણ કે આ જે નેત્રા પ્રોજેક્ટ જે છે એ મેજોરિટી સ્વદેશી રીતે બનાવવામાં આવ્યો છે, બરાબર. તે એરબસ A321 એરક્રાફ્ટ પર આધારિત છે, જે વધુ ક્ષમતા અને રેન્જ આપે છે. તેમાં 360 ડિગ્રી રડાર કવરેજ અને લાંબા અંતરના ટ્રેકિંગની સુવિધા છે, બરાબર. એટલે કે અહીંયા તમે લાંબા અંતરનું ટ્રેકિંગ કરી શકો છો. અહીંયા જે છે એ તમે 360 ડિગ્રી રડાર કવરેજ પણ તમને મળે છે. અને અહીંયા મિત્રો યાદ રાખજો કે આ એક આત્મનિર્ભર ભારત પ્રોજેક્ટ અંતર્ગત બનેલી, આત્મનિર્ભર ભારત અંતર્ગત બનેલ આ એક, બરાબર, મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે કે જે ખાસ ભારતની જે છે એ સૈન્ય ક્ષમતા વધારશે અને ડિફેન્સ ક્ષેત્રમાં ભારતને પણ આગળ લઈ જશે, બરાબર. ચલો, નેક્સ્ટ. ગુજરાત સરકારના સ્વર પ્લેટફોર્મ વિશે માહિતી આપો. હવે તમને આવું કઈ પૂછાય છે ને તો પહેલા તો તમને શું ખબર હોવી જોઈએ? ખબર? પહેલા તો તમને એ જ ખબર હોવી જોઈએ કે આનું ફૂલ ફોર્મ શું છે. અથવા તમને ખાલી આવું જ પૂછાય ભાઈ, જો હવે સવાલની પેટર્ન આવું પણ બને કે સ્વરમાં એ લોકો SWA અને, બરાબર છે, R, એમાંથી SW નું આપે, એ બ્લેન્ક રાખી દે અને R નું પાછું ફૂલ ફોર્મ લખી દે, તો ત્યારે તકલીફ પડી જાય. તો સ્વરનું ફૂલ ફોર્મ થાય છે સ્પીચ એન્ડ રિટન એનાલિસિસ રિસોર્સ, બરાબર છે, સ્પીચ એન્ડ રિટન, એટલા માટે આ રીતે છે એનાલિસિસ રિસોર્સ. તો આ શું છે ભાઈ? તો કે ગુજરાત સરકારે
ગુડ ગવર્નન્સ ડે નિમિત્તે આ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? ચલો ફટાફટ કમેન્ટ કરી દો. ગુડ ગવર્નન્સ ડે આપણે ક્યારે ઉજવીએ છીએ, કોની યાદમાં ઉજવીએ છીએ? ગુડ ગવર્નન્સ ડે ભારતમાં ક્યારે ઉજવવામાં આવે, કોની યાદમાં ઉજવવામાં આવે? ફટાફટ કમેન્ટ કરી દો. તો ગુજરાત સરકારે ગુડ ગવર્નન્સ ડે નિમિત્તે આ પ્લેટફોર્મ જે છે એ લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મ ટેકનોલોજી દ્વારા નાગરિકો માટે જીવનની સરળતા વધારવાના ઉદ્દેશ્યથી લોન્ચ કરવામાં આવ્યું છે ભાઈ. એટલે કે આ પ્લેટફોર્મ ટેકનોલોજી દ્વારા નાગરિકો માટે જીવનની સરળતા વધારવાના ઉદ્દેશ્યથી લોન્ચ કરાયું છે. બરાબર? યસ. ગુડ ગવર્નન્સ ડે એટલે એક જ મિત્રનો જવાબ આવ્યો છે. ગુડ ગવર્નન્સ ડે એટલે 25મી ડિસેમ્બર. અને કોની જન્મ જયંતિ? તો અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ. અટલ બિહારી વાજપેયી ની જન્મ જયંતિને આપણે સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ. બરાબર? આ પ્લેટફોર્મ શું છે ભાઈ? તો કે આ પ્લેટફોર્મ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને ભાષીની ટીમ ના સહયોગથી મુખ્યમંત્રી કાર્યાલય CMO દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર સ્પીચ ટુ ટેક્સ્ટની સુવિધા, લોકો પોતાના સંદેશા લખીને ટાઈપ કરવાના બદલે બોલીને ટાઈપ કરશે. એટલે સ્વર શું છે? તો દાખલા તરીકે હવે આ એક પ્રકારની એવી ટેકનોલોજી છે જે ઓલરેડી તમે યુઝ કરતા હશો. દાખલા તરીકે તમારે કોઈ બરાબર છે મોટું ટાઈપિંગ કરવું છે ને તમારે ટાઈપ કરવાનો કંટાળો આવે તો તમારા ફોનની બાજુમાં અહીંયા એક માઇક જેવું હશે, એ તમે ઓન કરી દો અને પછી તમે જે બોલો એ ઓટોમેટિક ટાઈપ થઈ જાય. પણ આ બધી ટેકનોલોજી છે ને એ હજી અમુક લોકોને ખબર નથી ભાઈ. બરાબર? જે ડિજિટલ ડિવાઈડ આવેલું છે, ડિજિટલ ડિવાઈડના લીધે અમુક જે લોકો જે છે એને આ ટેકનોલોજીથી જાણકારી નથી. તો એટલા માટે આ સ્વર પ્લેટફોર્મ લોન્ચ કરવાનું. બીજું એ પણ છે કે જ્યારે કોઈ વસ્તુ તમે બોલીને ટાઈપ કરો છો તો બને ટાઈપિંગમાં એરર પણ રહી જાય ભાઈ. બરાબર? ટાઈપિંગમાં એરર થવાના ચાન્સીસ છે. તો એટલા માટે આ સ્વર પ્લેટફોર્મ એ કોઈ પણ પ્રકારના એરર વગર અને સામાન્યમાં સામાન્ય માનવી કે જેની પાસે એટલી બધી સાક્ષરતા નથી એ વ્યક્તિ પણ અહીંયા બોલી અને શું કરી શકે? સ્પીચ ટુ ટેક્સ્ટ. એટલે તમે જે બોલશો એ બધું લખાણમાં આવી જશે. એટલા માટે તો નામ શું છે? સ્પીચ એન્ડ રિટન એનાલિસિસ રિસોર્સ. એટલા માટે તો નામ સ્વર આપવામાં આવ્યું છે. બરાબર? તો આ પ્લેટફોર્મ પર સ્પીચ ટુ ટેક્સ્ટની સુવિધાથી લોકો પોતાના બરાબર છે સંદેશાઓ લખીને ટાઈપ કરવાને બદલે બોલીને ટાઈપ કરશે. તો એ પ્રોજેક્ટ હવે હમણાં શરૂ કર્યો છે સ્વર, કે જેથી કરીને લોકો સરળતાથી શું કરી શકે? બરાબર છે ટાઈપ કરી શકે. ડન? ચાલો નેક્સ્ટ, મારી યોજના પોર્ટલ વિશે માહિતી આપો. બરાબર? તો જો ગુજરાત સરકારે જે યોજનાઓ શરૂ કરી છે એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એવી જ એક યોજના છે મારી યોજના. હવે આ મારી યોજના પોર્ટલ જે છે એ ગુજરાત સરકારના માહિતી વિભાગ અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસાવવામાં આવ્યું છે. એટલે કે ગુજરાત સરકારનો ડિપાર્ટમેન્ટ ઓફ બરાબર છે ઇન્ફોર્મેશન અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર NIC એણે બંને મળી અને આ મારી યોજના પોર્ટલ જે છે એ વિકસાવેલું છે. આ પોર્ટલ રાજ્ય અને કેન્દ્ર સરકારની 680 થી વધુ યોજનાની માહિતી એક જ સ્થળે પ્રદાન કરે છે. હવે આ સમજો તમે. દાખલા તરીકે આ પોર્ટલનું કામ શું છે? તો આ પોર્ટલનું કામ એ છે કે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જેટલી પણ કલ્યાણકારી યોજના ચાલે છે, જેટલી પણ કલ્યાણકારી યોજના, એની તમને શું આપશે? માહિતી આપશે. એટલા માટે તો નામ શું છે? મારી યોજના. હવે દાખલા તરીકે ભારત સરકાર અને ગુજરાત સરકારે છે ને ભાઈ એ ઘણા બધા લોકોના ઉત્થાન માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરી હોય, પણ દાખલા તરીકે આપણને છે ને યોજનાની ખબર જ ના હોય. દાખલા તરીકે તમને ખબર છે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે યુવક અથવા તો યુવતીઓ તૈયારી કરે છે તો એના માટે ગુજરાત સરકારે સ્કીમ શરૂ કરી છે. 20,000 જેટલી આર્થિક સહાય તમને મળે છે. બરાબર? એટલે કહેવાનો મતલબ કે સરકાર યોજના તો ઘણી બધી બહાર પાડી દે છે, પણ એ યોજનાનો હકીકતે લાભ એ આપણા સુધી પહોંચતો નથી. શું કામ? કારણ કે આપણને એની અવેરનેસ નથી. તો એટલા માટે સરકારે આ મારી યોજના નામનું પોર્ટલ શરૂ કર્યું છે કે જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની 680 કરતાં પણ વધુ કલ્યાણકારી યોજનાની માહિતી એક જ સ્થળે મળી જશે, જેથી નાગરિકો સરળતાથી
વિવિધ યોજનાઓની માહિતી મેળવી શકે છે અને તેના શું મેળવી શકે છે? લાભ મેળવી શકે છે. બરાબર. આ પોર્ટલ પર દરેક યોજનાનું સારાંશ આપેલું હશે. સારાંશ મતલબ યોજનાની સમરી, કે ભાઈ યોજના શું છે, કોને કોને બરાબર છે, કઈ કઈ રીતે મદદ કરશે એ. બીજું, તમે આ યોજના માટે લાગુ છો કે નહીં, એટલે કે પાત્રતાના માપદંડ આપેલા હશે. બરાબર, એટલે જેથી કરીને ખબર પડે કે ભાઈ હા આ યોજનાનો લાભ મને મળશે કે નહીં. કારણ કે અમુક લોકો એમને ધોયડા જાય પછી ખબર પડે કે આ યોજના મારા માટે તો છે જ નહીં. પછી તો કે લાભ, આ યોજનાથી શું બેનિફિટ થવાનો છે, શું લાભ આપવાના છે. પછી તો કે યોજના માટે તમારે જરૂરી દસ્તાવેજો કયા કયા લઈ જવાના છે. જ્યારે યોજના માટે એપ્લાય કરો તો કયા કયા દસ્તાવેજો સાથે રાખવા પડશે, અને અરજી કરવાની પ્રક્રિયા શું છે. બરાબર છે કે ભાઈ તમારે અરજી કઈ રીતે કરી શકો, તમે અરજી કરવાની પ્રક્રિયા, આ બધી બાબતો જે છે આ પોર્ટલ ઉપર ઉપલબ્ધ હશે. બરાબર, તો એને જે છે મારી યોજના પોર્ટલ નામ આપવામાં આવ્યું છે, જેની વિગતવાર માહિતી એટલે કે દરેક યોજનાનું સારાંશ, પાત્રતા માપદંડ, લાભો, જરૂરી દસ્તાવેજો, અરજી પ્રક્રિયા વગેરે જેવી માહિતી વિગતવાર તમને મારી યોજના પોર્ટલ ઉપર ઉપલબ્ધ હશે. એટલે આ મિત્રો ખૂબ જ કામનું પ્લેટફોર્મ છે. બરાબર, જે દરેક બરાબર છે નાગરિકો માટે કામ બરાબર છે યોજનાઓની એમને જે છે સરળતાથી માહિતી ઉપલબ્ધ કરાવશે. બરાબર. નેક્સ્ટ, ભારત પોર્ટલ વિશે માહિતી આપો. કારણ કે આ પણ હમણાં કરંટમાં હતું, ભારત પોલ. તો આ શબ્દ તમને ખ્યાલ આવવો જોઈએ કે ભારત પોર્ટલ એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા ઇન્ટરપોલનું તમે નામ સાંભળ્યું હશે, એના સાથે ક્યાંક કનેક્ટ હોવો જોઈએ. તો કે યસ, તમે સાચા છો. શું છે આ? તો હાલમાં જ સીબીઆઈ દ્વારા આ પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે. ક્વેશ્ચન પૂછાઈ ગયો છે એકાદ ક્લાસ 3 ની એક્ઝામમાં, અથવા હું ભૂલું નહીં તો કોઈક ડીવાયએસઓમાં કે એમાં ક્યાંક પૂછાણો હતો. ભારત પોર્ટલ કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો ભારત પોર્ટલ જે છે સીબીઆઈ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તે ભારતીય કાયદા અમલીકરણ એજન્સીઓને આંતરરાષ્ટ્રીય પોલીસ સહાયની ઝડપી એક્સેસ માટે રિયલ ટાઈમ માહિતી શેરિંગને સક્ષમ કરવા માટેની નોંધપાત્ર સુવિધા આપશે. જો આમાં શું થશે તો કે ભારતની જે કાયદા અમલીકરણ કરતી એજન્સી છે, એનો મતલબ કે ભાઈ લોકલ પોલીસ છે, પેરામિલિટરી છે, ઇવન મિલિટરી છે, બરાબર, આર્મ્ડ ફોર્સિસ છે, અથવા તો બીજી કોઈ આપણી ગુપ્તચર એજન્સી જેમ કે આઈબી છે, રો છે, આવી જેટલી પણ સંસ્થા કે જે કાયદાના અમલીકરણ માટે બનાવેલી છે, બરાબર, જે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ લો નું કામ કરે છે, તો એને બરાબર છે આવી બધી એજન્સીઓને આંતરરાષ્ટ્રીય પોલીસ સહાયની, એટલે કે દાખલા તરીકે તમને ખબર હશે કે ભાઈ અમુક જે ઓર્ગેનાઇઝ ક્રિમિનલ હોય એનું નેટવર્ક 5 થી 10 અથવા તો 15 થી 20 દેશોમાં ચલાવતા, એટલે 3-4 દેશોમાં એનું નેટવર્ક જે છે ફેલાયેલું હોય. તો સ્વાભાવિક છે કે અહીંયા જરૂર પડશે કે આંતરરાષ્ટ્રીય પોલીસ સાથે આપણે કોર્ડિનેટ કરી આવાને પકડવા માટે. બરાબર, કારણ કે ડોન કા ઇંતજાર તો 12 મુલ્કો કી પુલિસ કર રહી है. તો આ જે 12 મુલ્કમાં જેનું બરાબર છે 12 દેશોમાં નેટવર્ક ફેલાયેલું હોય, તો એને હવે ઇન્ડિયાની પોલીસ બિચારી ક્યાંથી પકડે? એટલે જરૂરી છે કે બધા લોકો એક થાય. અહીંયા શું છે ભાઈ, આંતરરાષ્ટ્રીય પોલીસની સહાયની બરાબર ભારત પોલથી ઝડપી એક્સેસ મળી જશે. બીજું, કોઈ ક્રિમિનલની રિયલ ટાઈમ માહિતી જોતી હોય તો એ મળી જશે. બરાબર, તે એક રેડ નોટિસ અને અન્ય કલર કોડેડ ઇન્ટરપોલ નોટિસ જારી કરવા સહિત ઇન્ટરપોલ દ્વારા આંતરરાષ્ટ્રીય સહાય માટેની તમામ વિનંતી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરશે. એટલે દાખલા તરીકે કોઈ ગુજરાત પોલીસ છે અને અહીંયાથી ભાગેલો કોઈ બહુ મોટો ઓર્ગેનાઇઝ ક્રિમિનલ હોય, હવે એની માહિતી નીકાળવી હોય તો ભારત પોલ નેટવર્કનો ઉપયોગ કરી અને ગુજરાત પોલીસ જે છે એની માહિતી કાઢી શકશે. બરાબર, ભારત પોર્ટલ જે છે એ ક્ષેત્ર સ્તરના પોલીસ અધિકારીઓ માટે, જો એટલે જે રિજનલ લેવલના, એટલે કે એસપી છે, ડીવાયએસપી છે, બરાબર, મોટા આઈપીએસ અધિકારીઓ છે, તો ભારત પોર્ટલ ક્ષેત્ર સ્તરના પોલીસ અધિકારીઓ માટે એક પરિવર્તનકારી સાધન બનશે. ગુના અને સુરક્ષા પડકારોનો સામનો કરવામાં તેમની કાર્યક્ષમતામાં વધારો થશે. બરાબર, એટલે આ ભારત પોર્ટલ જે છે એ ખૂબ જ બરાબર અગત્યની માહિતી જે છે શેર કરવા માટે બનાવેલું છે. રાઈટ, તો
તો અહીંયા મિત્રો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. આંતરરાષ્ટ્રીય સહાયને સરળ અને ઝડપી પહોંચ જે છે એ સુનિશ્ચિત બનાવશે. ડન. ચલો, તો આ યાદ રાખજો. કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો કે સીબીઆઈ દ્વારા. ચલો મિત્રો, મારો એક પ્રશ્ન છે, એનો જરાક મને જવાબ આપજો કે સીબીઆઈ એ કેવી સંસ્થા છે? જેટલા લોકો લાઈવ છે ને જવાબ આપજો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન કેવી સંસ્થા છે? બંધારણીય સંસ્થા છે, કાયદાકીય સંસ્થા છે કે કારોબારી સંસ્થા છે? સીબીઆઈ કેવી સંસ્થા છે? ચલો, મેં ઓપ્શન આપી દીધા, હવે તો બોલો. ઓપ્શન ઉપરથી તો જવાબ આપતા આવડે કે ન આવડે? બંધારણીય, કાયદાકીય કે કારોબારી? ચલો, એક મિત્ર કહે છે કાયદાકીય. જેટલા લોકો લાવ્યું છે બધાએ જવાબ દેવાનો છે. સીબીઆઈ કેવી સંસ્થા છે? શું લાગે તમને? ફટાફટ ભાઈ, જેટલા લોકો લાઈવ છે જવાબ આપો ભાઈ. સીબીઆઈ કેવી સંસ્થા લાગે તમને? એ, બી કે સી? બંધારણીય, કાયદાકીય કે કારોબારી? તો પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે બંધારણીય સંસ્થા કોને કહેવાય, કાયદાકીય કોને કહેવાય, કારોબારી કોને કહેવાય. તો બંધારણીય સંસ્થાનો મતલબ જેનો ઉલ્લેખ બંધારણમાં છે. કાયદાકીય સંસ્થાનો મતલબ જેના માટે અલગથી શું બનાવ્યો હોય, કાયદો બનાવ્યો હોય. અને કારોબારી સંસ્થાનો મતલબ કે જેનો ઉલ્લેખ ન તો બંધારણમાં છે ન તો એના માટે કાયદો છે. બરાબર? એટલે અહીંયા મિત્રો યાદ રાખજો, સીબીઆઈ જે છે ને ભાઈ એ કારોબારી સંસ્થા છે. યાદ રાખજો, ન તો બંધારણીય સંસ્થા છે ન તો કાયદાકીય છે. સીબીઆઈ કારોબારી સંસ્થા છે. સીબીઆઈ માટે કોઈ, બરાબર, સીબીઆઈ પાસે કોઈ કાયદો નથી ભાઈ. સીબીઆઈ પોતાનો પાવર ક્યાંથી લે છે? તો સીબીઆઈ પોતાનો પાવર દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1956 પાસેથી લે છે. બરાબર? એટલે યાદ રાખજો, સીબીઆઈ જે છે એ કારોબારી છે. બરાબર? ડન. નેક્સ્ટ, E0 FIR પહેલ શું છે? E0 FIR પહેલ. બરાબર? તો જો, E0 FIR પહેલ એક નવી પદ્ધતિ છે કે જ્યાં 10 લાખથી વધુની છેતરપિંડીની નાણાકીય સાયબર ક્રાઇમ ફરિયાદો 1930 હેલ્પલાઇન અથવા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ દ્વારા રિપોર્ટ કરવામાં આવે તો આપમેળે તે એફઆઈઆરમાં રૂપાંતરિત થઈ જશે. E0 FIR. પહેલા તો 0 FIR પહેલા તમે સાંભળ્યું હોય ને, 0 FIR કોને કહેવાય? તો જો, દાખલા તરીકે હું તમને એક સિમ્પલ કહું કે દાખલા તરીકે તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય, દાખલા તરીકે મોટું સિટી છે અમદાવાદ. અમદાવાદનો એક એરિયો છે નવરંગપુરા. અમદાવાદનો બીજો એક એરિયો છે બોપલ. હવે તમે રહેતા હોય નવરંગપુરા, પણ તમે બોપલમાં જાઓ અને બોપલમાં કોઈ ઇન્સિડન્ટ તમારી યારે થાય અને પછી તમે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જાઓ ને, તે લોકો શું કહે ખબર? કે આ બોપલ પોલીસ સ્ટેશનમાં જાઓ, અમારા અંદર ન આવે. બોપલ જાઓ ને તો તમે કહેતા ક્યાં રહ્યો છો? નવરંગપુરા. તો એક કામ કરો, નવરંગપુરા જાઓ, મારા અંદર ના આવે. એટલે આવી રીતના જે છે ઘણી વખત એફઆઈઆર લેવામાં, કારણ કે એફઆઈઆર ફાઇલ થાય એટલે એમને કામ કરવું પડે ભાઈ. બરાબર? અને જો કેસ સોલ્વ ના થાય તો એના ટ્રેકિંગ રિપોર્ટ, પ્રોગ્રેસિવ રિપોર્ટમાં દેખાય. તો એટલા માટે શું કરવામાં આવ્યું કે એક 0 FIR નો કોન્સેપ્ટ આવ્યો કે ભાઈ તમે કોઈ પણ જગ્યાના રહેવાસી છો, કોઈ પણ જગ્યાએ કામ થયું છે, તમે 0 FIR જે છે એ કોઈ પણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી શકો. જનરલી આ 0 FIR બધા નોંધતા નથી. તમે જાઓ ને એટલે આનાકાની કરે કે નહીં અમારામાં નો આવે આમને. બાકી હકીકતે કાયદો છે ને 0 FIR લખવી પડે. બરાબર? તો હવે અહીંયા શું છે ભાઈ, હવે આ E0 FIR બરાબર હમણાં ચર્ચામાં આવ્યું કે એવી પદ્ધતિ કે જ્યાં 10 લાખથી વધુની છેતરપિંડીની નાણાકીય સાયબર ક્રાઇમ ફરિયાદો 1930 ઉપર તમે, કારણ કે સાયબર ક્રાઇમ માટે તો 1930 જ છે, તો 1930 ઉપર તમે કમ્પ્લેન કરી કે ભાઈ મારા ઉપર 10 લાખ કરતા વધારેની, એટલે કે 15 લાખ 20 લાખનું કોઈ સાયબર ફ્રોડ થયું છે, તો નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો તો તે આપમેળે એફઆઈઆરમાં કન્વર્ટ થઈ જશે.
બરાબર. તો એ E0 FIR પહેલ છે, રાઈટ. તે ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર, બરાબર છે, ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર, એટલા માટે આને I4C કહેવામાં આવે. ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર દ્વારા દિલ્હીમાં પાયલોટ ધોરણે આ સિસ્ટમ જે છે શરૂ કરવામાં આવી છે. આ પહેલનો હેતુ શું છે? તો આ પહેલનો ઉદ્દેશ્ય મોટા પાયે સાયબર છેતરપિંડીની તપાસને ઝડપી બનાવવાનો અને સાયબર ગુનેગારો સામે ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવાનો છે ભાઈ. બરાબર. એટલા માટે આ સાયબર પહેલ જે છે એ શરૂ કરવામાં આવી હતી, રાઈટ. ચલો, મેઇન આનું નામ શું છે? E0 FIR પહેલ. બરાબર. નેક્સ્ટ, ભારત જેન એઆઈ મોડેલ શું છે? ભારત જેન એઆઈ મોડેલ શું છે? તો ભારત જેન એક મલ્ટી મોડલ લાર્જ લેંગ્વેજ મોડેલ છે જે 22 ભારતીય ભાષાઓમાં ટેક્સ્ટ, સ્પીચ અને ઇમેજ આધારિત એઆઈ આઉટપુટને સપોર્ટ કરે છે, જે ભારતની પ્રાદેશિક, ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે બનાવવામાં આવ્યું છે. બરાબર. ભારત જેન શું છે? તો એક મલ્ટી મોડલ લાર્જ લેંગ્વેજ મોડેલ છે જે 22 ભારતીય ભાષાઓમાં ટેક્સ્ટ, સ્પીચ અને ઇમેજ આધારિત એઆઈ આઉટપુટ સપોર્ટ કરે છે, જે પ્રાદેશિક, ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાની જરૂરિયાતો મુજબ છે. આનો વિકાસ IIT બોમ્બે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને ઇન્ટરનેટ ઓફ એન્જિનિયરિંગ માટેનું TIH ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ થયેલો છે. ધ નેશનલ મિશન ઓન ઇન્ટરડિસિપ્લિનરી સિસ્ટમ દ્વારા આને ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. ભારત જેન એઆઈ તો મલ્ટી મોડલ લાર્જ લેંગ્વેજ મોડલ છે, બરાબર, કે જે અલગ અલગ 22 ભારતીય ભાષાઓની ટેક્સ્ટ, સ્પીચ અને ઇમેજ આધારિત આઉટપુટ સપોર્ટ કરે છે, રાઈટ. ચાલો, હવે આ 22 ભારતીય ભાષાઓમાંથી બંધારણની કઈ અનુસૂચિમાં ભાષા વિશે વાત થયેલી છે? જરાક કમેન્ટ કરો તો ભાઈ. બંધારણની કઈ અનુસૂચિમાં ભાષાઓ વિશે વાત થયેલી છે? યસ, વેરી ગુડ. બંધારણની 8મી અનુસૂચિ, બરાબર. યસ, વેરી ગુડ. કે જે કોના સાથે સંબંધિત છે? ભાષા. અને એમાં પણ કેટલી ભાષા છે? 22 ભાષા છે, બરાબર. ચાલો, હવે આ મોડલ શું છે એ પણ સમજી લો. જો અહીંયા આપણે ખાલી, બરાબર, આની સામાન્ય પરિચય લીધો. હવે આ મોડલ શું છે? તો ભારતીય ભાષા અને મૂલ્યોમાં મૂળ ધરાવતી લોકશાહી એઆઈ સિસ્ટમનું લોકાર્પણ કરવું, શાસન, આરોગ્ય, શિક્ષણ અને કૃષિમાં એઆઈ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવું અને એઆઈ આધારિત ઉદ્યોગ સાહસિકતા, નવીનતા અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષમતાને પ્રોત્સાહન આપવું, બરાબર. ચલો, એટલે આ જે છે એના શું છે ભાઈ? તો કે ઉદ્દેશ્ય છે, રાઈટ. ચલો, નેક્સ્ટ, નાણાકીય વર્ષ 2024-25માં FDI ની પેટર્ન જણાવો. જો પહેલા તો અહીંયા તમને બે કોન્સેપ્ટ ખબર હોવા જોઈએ. એક છે FDI, એક છે FII. FDI એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, FII એટલે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. FDI જે છે એ લાંબા ગાળાનું રોકાણ છે, જ્યારે FII ટૂંકા ગાળાનું રોકાણ છે. FDI ભારતમાં ફિઝિકલ ઇન્વેસ્ટમેન્ટ છે, જ્યારે FII ભારતની શેર માર્કેટનું ઇન્વેસ્ટમેન્ટ છે, બરાબર. તો એટલા માટે FDI જે છે આપણા માટે વધારે કામ. તો ભાઈ હાલમાં જ મિત્રો યાદ રાખજો, ઓકે, અહીંયા મિત્રો થોડુંક ચેન્જ થઈ ગયું છે, બરાબર. આ પ્રશ્ન જે છે ઊંધો અને જવાબ એનો ઊંધો આ રીતનું થઈ ગયું છે. જો આ ક્વેશ્ચન, એનો આન્સર અહીંયા છે અને આ ક્વેશ્ચનનો આન્સર આગળ છે. તો જો કુલ FDI પ્રવાહ $81.4 બિલિયન રહ્યો છે, જે 14% વૃદ્ધિ દર્શાવે છે. જોજો ભાઈ,
આ યાદ રાખજો એફડીઆઈ વિશે કે ભારતમાં કુલ એફડીઆઈ પ્રવાહ 81.4 બિલિયન ડોલર છે, જે 14% વૃદ્ધિ નોંધાવે છે અને જે 3 વર્ષમાં સૌથી વધુ છે. તેનો મતલબ કે ભારતમાં એફડીઆઈમાં બહુ વધારો થયો છે. પહેલા નંબર ઉપર કોણ છે તો અહીંયા યાદ રાખજો સૌથી વધુ એફડીઆઈ આવ્યું મહારાષ્ટ્રમાં. કુલ ભારતમાં 100% એફડીઆઈ આવ્યું, એમાં 31% એફડીઆઈ ખાલી મહારાષ્ટ્રમાં ગયું છે. બીજા નંબરે છે કર્ણાટક કે જેમાં 20% છે ભાઈ, બરાબર. અને પછી છે દિલ્હી કે જે એક સમયે ટોચનું એફડીઆઈ સ્થળ હતું, તેનો હિસ્સો ઘટીને માત્ર 12% થયો છે. ગુજરાતનો હિસ્સો 6% થી વધીને 11% થયો છે, જ્યારે તમિલનાડુનો હિસ્સો 11% થી ઘટીને 7% થયો છે, બરાબર. એટલે અહીંયા મિત્રો યાદ રાખજો મહારાષ્ટ્ર અને કર્ણાટક શા માટે ટોપ ઉપર રહ્યા છે, તેનું કારણ છે કે મહારાષ્ટ્ર અને કર્ણાટકાએ સૌથી વધારે કામ કર્યું હોય તો એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કર્યું છે, માળખાગત સુવિધામાં. એક સમય હતો જ્યારે એફડીઆઈ સૌથી વધારે ગુજરાતમાં આવતું હતું, બરાબર. પણ હવે ગુજરાતનો હિસ્સો 11% છે ભાઈ, જ્યારે મહારાષ્ટ્રનો હિસ્સો 31% છે, બરાબર. કર્ણાટકનો હિસ્સો 20% છે. એટલે અહીંયા કહેવાનો મતલબ કે જ્યાં સુધી તમારે ત્યાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય, સારી લોજિસ્ટિક ફેસિલિટી નહીં હોય, બરાબર, સારું જે છે હ્યુમન રિસોર્સ નહીં હોય, ત્યાં સુધી તમારે ત્યાં એફડીઆઈ ઓછા પ્રમાણમાં આવશે. કારણ કે ગુજરાતમાં હાલ ઇન્ફ્રા અને ખાસ કરીને રસ્તાઓની હાલત તમને અને મને બધાને ખબર છે, રસ્તા ઓછા ને ખાડા વધુ, બરાબર. તો એટલા માટે આ એક વિચારવા જેવું છે કે જો ગુજરાતમાં એફડીઆઈ વધારવું હોય અથવા હજી તમારે ભારતમાં વધુ નવું એફડીઆઈ લાવવું હોય તો તમારે બેઝિક ઇન્ફ્રા ઉપર તો કામ કરવું જ પડશે. તો આ થઈ ગયું એફડીઆઈની પેટર્ન, જે અહીંયા તમને પૂછવાની હતી. 2024માં એફડીઆઈની પેટર્ન જણાવો. હવે ક્વેશ્ચન છે, તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે સંશોધન વિકાસ અને નવીનતા આરડીઆઈ યોજનાને મંજૂરી આપી છે. તો આરડીઆઈ શું છે? જો તો આરડીઆઈ શું છે ભાઈ, તો કે તેનો ઉદ્દેશ્ય ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવા માટે ઓછામાં ઓછા અથવા શૂન્ય વ્યાજ દરે લાંબા ગાળાનું ધિરાણ અથવા પુનર્ધિરાણ પૂરો પાડવાનો છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, બરાબર છે. તમે જો યોજનાનું નામ જ છે સંશોધન વિકાસ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન યોજના, બરાબર. તો આરડીઆઈ જે છે એમાં શું છે તો કે આરડીઆઈમાં બરાબર ઓછામાં ઓછું અથવા શૂન્ય વ્યાજ દરે લાંબા ગાળાનું ધિરાણ મળી શકે એ માટેની આ યોજના છે. આ યોજના ખાનગી ક્ષેત્રના ભંડોળમાં આવતી અવરોધો અને પડકારોને દૂર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તમે જો કે જે પ્રાઇવેટ સેક્ટરના લોકો છે, આ પ્રાઇવેટ સેક્ટરના લોકો રિસર્ચમાં વધારે પૈસા નથી નાખતા, કારણ કે આમાં બહુ પૈસા જોઈએ, ફંડિંગનો અભાવ છે. એટલે આ યોજના ખાનગી ક્ષેત્રના ભંડોળમાં જે અવરોધો આવે છે, જે પડકારો આવે છે, એને દૂર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપનાએ કુદરતી વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતા માટેની ઉચ્ચ સ્તરીય વ્યૂહાત્મક દિશા પ્રદાન કરવા માટે આ યોજના બનાવેલી છે, જે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા સંચાલિત કરવામાં આવશે. એટલે અહીંયા ખાનગી લોકો રિસર્ચ, ડેવલપમેન્ટ અને ઇનોવેશનમાં આગળ વધે, ફંડિંગ આપે, બરાબર. અને ફંડિંગ ઓછું પડતું હોય તો આ યોજના અંતર્ગત એમને નવી નવી ફંડિંગ માટેની સ્કીમ જે છે ઉપલબ્ધ કરવામાં આવશે, કે જેથી કરીને એમને કોઈ અવરોધ કે પડકાર ન આવે, બરાબર. ચાલો નેક્સ્ટ, ભારતની પહેલી વહેલી સહકારી યુનિવર્સિટી વિશે નોંધ લખો, બરાબર. તો આ આપણે પાક્ષિકમાં પણ ભણ્યા હતા ભાઈ, કે ભારતની પહેલી સહકારી યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટી છે, જે ગુજરાતના આણંદ જિલ્લામાં સ્થપાઈ રહી છે. આ યુનિવર્સિટીનું નામ ભારતના સહકારી ચળવળના પ્રણેતા અને અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ કાશીભાઈ પટેલના નામ પરથી છે, બરાબર. તેનો મુખ્ય હેતુ સહકારી ક્ષેત્ર માટે કુશળ અને વ્યાવસાયિક માનવબળ તૈયાર કરવાનો છે, જેથી ભવિષ્યમાં સહકારી સંસ્થાઓ વધુ કાર્યક્ષમ બને, બરાબર. કારણ કે મેં તમને કીધું હતું ત્યારે કે ગુજરાતના સહકારિતા મંત્રી કોણ, તો કે અમિતભાઈ શાહ, એમના વરદ હસ્તે જ બરાબર છે આ બધું ઉદ્ઘાટન ને બધું થયું હતું. તો અહીંયા મિત્રો યાદ રાખજો કે આનો મેઇન હેતુ જે છે
કે કુશળ અને વ્યાવસાયિક માનવબળ તૈયાર કરવાનું છે. કયા ક્ષેત્રમાં? સહકારી ક્ષેત્રમાં. સહકારી મંડળીની સ્થાપના કયા આર્ટિકલમાં લખેલો છે ભાઈ? કયું આર્ટિકલ એવો કહે છે કે સહકારી મંડળીની સ્થાપના કરવી તમારો ફંડામેન્ટલ રાઈટ છે તથા રાજ્યની જવાબદારી છે કે એ સહકારી મંડળીની સ્થાપનાને પ્રોત્સાહન આપે? તો એક એફઆરમાં છે, એક ડીપીએસપીમાં છે. ચલો ફટાફટ જલ્દીથી. ચલો આ બરાબર છે. ડીપીએસપીમાં આર્ટિકલ 43B એમાં લખેલું છે સહકારી મંડળી. ફંડામેન્ટલ રાઈટમાં ક્યાં લખેલું છે ભાઈ? કયો બંધારણીય અધિકાર, કયો બંધારણનો અધિકાર તમને સહકારી મંડળી સ્થાપવાની છૂટ આપે છે? વિચારો ભાઈ, વિચારો ફટાફટ. સંઘ, સંગઠન અને સહકારી મંડળીની સ્થાપના કયો આર્ટિકલ? હા, 97મો સુધારો, એ વાત 100% સાચી જયેશભાઈ, પણ આર્ટિકલ નંબર 19(1)C ખબર હોવી જોઈએ ભાઈ. બરાબર, આર્ટિકલ 19(1)C અંતર્ગત. બરાબર. ચલો, તો આ યુનિવર્સિટીમાં ડેરી, મત્સ્યપાલન, બેન્કિંગ, અન્ય સંબંધિત ક્ષેત્રોમાં ડિગ્રી, ડિપ્લોમા અને પીએચડી જેવા અભ્યાસક્રમો ઓફર કરવામાં આવશે. આ યુનિવર્સિટીનું નિર્માણ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેને ઇન્સ્ટિટ્યૂટ ઓફ બરાબર છે રૂરલ મેનેજમેન્ટ સાથે પણ જોડવામાં આવશે, જે ગ્રામીણ વ્યવસ્થાપન ક્ષેત્ર માટે પહેલેથી જ જાણીતી સંસ્થા છે. બરાબર, એટલે અહીંયા યાદ રાખજો, આ યુનિવર્સિટી કેન્દ્ર સરકાર બનાવશે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ સાથે જોડવામાં આવશે, જે ગ્રામીણ વ્યવસ્થાપન માટે પહેલેથી જાણીતી છે. રાઈટ. પછી નેશનલ કોઓપરેશન પોલિસી 2025 બહાર પડી છે, તો એનું પણ કામ એ જ છે, સહકારિતા માટેનું. તો જો નેશનલ કોઓપરેશન પોલિસી 2025 ભારત સરકાર દ્વારા સહકારી ક્ષેત્રને આધુનિક અને અસરકારક બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે. આ નીતિ 2002ની જૂની નીતિનું સ્થાન લેશે. તે આગામી 20 વર્ષ માટે, કેટલા વર્ષ માટે? 2025 થી લઈ અને 2045 સુધી બનાવવામાં આવી છે સહકારી ક્ષેત્ર માટે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સહકાર છે સમૃદ્ધિના વિઝનને સાકાર કરવાનો છે. આ નીતિ સહકારી સંસ્થાઓને પરંપરાગત ક્ષેત્રો જેવા કે ડેરી, કૃષિ ઉપરાંત નવા ક્ષેત્ર જેમ કે સ્વચ્છ ઉર્જા, કચરો વ્યવસ્થાપન, ટેક્સી સેવા અને પ્રવાસનમાં પ્રવેશવા માટે પ્રોત્સાહિત કરશે. આ નીતિ ગ્રામીણ વસ્તી, મહિલાઓ, યુવાનો અને વંચિત સમુદાયને સહકારી ચળવળમાં સક્રિય રીતે જોડવા પર ભાર મૂકશે. હું ચાલુ લેક્ચર ફોન કરું. અરે હું ફોન કરું દીપેન. આ નીતિ ગ્રામીણ વસ્તી, મહિલાઓ, યુવાનો અને વંચિત સમુદાયને સહકારી ચળવળમાં સક્રિય રીતે જોડશે. બરાબર. ચલો નેક્સ્ટ, નમસ્તે યોજના વિશે જણાવો. બરાબર, તો નમસ્તેમાં પહેલા તો ફૂલ ફોર્મ શું થશે નમસ્તેનું? નેશનલ એક્શન ફોર મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ. નમસ્તે. બરાબર, નેશનલ એક્શન ફોર મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ. જો હવે આ શું છે ભાઈ? તો ભારતમાં તમે જો હજી પણ જે મેન્યુઅલ સ્કેવેન્જિંગ તમને જોવા મળે છે. મેન્યુઅલ સ્કેવેન્જિંગનો મતલબ કે આપણે જે ગટર ને બધું છે સાફ કરવા માટે હજી પણ બરાબર છે લોકો એમાં જે છે આપણા જે કામદારોને નીચે ઉતારી અને બધું સાફ કરવાને ઘણી વખત એમાં એની મૃત્યુ પણ થઈ જાય છે. બરાબર, તો નમસ્તે યોજના શું કામ બહાર પાડવામાં આવી? તો આ યોજના ભારત સરકાર દ્વારા ગટર અને સેપ્ટિક ટાંકીની સફાઈમાં માનવીય હસ્તક્ષેપને સંપૂર્ણપણે નાબૂદ કરી તેને મશીનીકૃત બનાવવાના હેતુથી શરૂ કરવામાં આવી છે. નમસ્તે યોજના એટલે કે સેપ્ટિક ટેન્ક લઈ લો કે ગટર કે બધું લઈ લો, સાફ કરવા માટે હવે માનવીય હસ્તક્ષેપ જ નહીં,
સંપૂર્ણ મશીનીકૃત બનાવવાના હેતુથી આ યોજના શરૂ થઈ છે. આ યોજના મેન્યુઅલ સ્કેવેન્જિંગને નાબૂદ કરવા અને સ્વચ્છતા કામદારોની સલામતી અને ગરિમાને સુનિશ્ચિત કરવા માટે શરૂ થયેલ છે. આ યોજના સ્વચ્છતા કામદારોને યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવા માટે તાલીમ આપશે અને વૈકલ્પિક આજીવિકા માટે પણ સહાય કરશે. બરાબર, એટલે કે મશીનોનો એનો ઉપયોગ કઈ રીતે કરવો એનું તો તાલીમ આપશે જ, પણ સાથે સાથે એમને વૈકલ્પિક આજીવિકા માટે પણ શું કરશે? સહાય કરશે. આ યોજના કોના દ્વારા? તો કે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે તથા સામાજિક ન્યાય અને આધિકારિકતા મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ પણ એને સપોર્ટ કરી રહી છે, જેનો પ્રારંભિક તબક્કો દેશના 500 શહેરોમાં શું થયો છે? શરૂ થયો છે. બરાબર. ચલો, નેક્સ્ટ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના વિશે માહિતી આપો. તો આ મિશન શક્તિની પેટા યોજના સામર્થ્ય હેઠળ કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજના છે, જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મોડ દ્વારા સીધી નાણાકીય સહાય આપે છે. તે ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓને ટેકો આપવા માટે રચાયેલ છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના. આ યોજના સમાજના સામાજિક અને આર્થિક રીતે વંચિત વર્ગની મહિલાઓને પ્રસૂતિ લાભ પૂરા પાડે છે. તેનો ઉદ્દેશ્ય ગર્ભવતી જે મહિલાઓ છે અને સ્તનપાન કરાવતી માતાઓ છે એના માતૃત્વ અને બાળ સ્વાસ્થ્યના સારા પરિણામો સુનિશ્ચિત કરવાનો છે. બરાબર, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના. રાઈટ. ચલો, એના પછી ભારતમાં મિત્રો તમને ખબર છે વન લાઇનરમાં આવો ક્વેશ્ચન પૂછી શકાય કે ભારતનો પહેલો વહેલો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ કઈ જગ્યાએ શરૂ કરવામાં આવ્યો, કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો? તો ભારતનો સૌ પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ જે છે એ કંડલા ખાતે શરૂ થયો છે. તો એના વિશે નોંધ લખીએ તો ગુજરાતના કંડલા એટલે કે દીનદયાળ પોર્ટમાં આ પ્લાન્ટ ભારતનો પહેલો મેગાવોટ સ્કેલ મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ છે, જે મેરીટાઈમ ડીકાર્બનાઇઝેશન અને નેટ ઝીરોના લક્ષ્યને શું કરે છે? પ્રોત્સાહન આપે છે. બરાબર, 1 મેગાવોટની ક્ષમતાનો આ પ્લાન્ટ વાર્ષિક 140 મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરશે. ઇન્ડિજિનિયસ ઇલેક્ટ્રોલાઇઝર્સનો ઉપયોગ કરી અને સોલાર અને વિન્ડથી રિન્યુએબલ એનર્જી વડે ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા દ્વારા ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરશે, જે આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવે છે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન અને મેરીટાઈમ ઇન્ડિયા વિઝન 2030 હેઠળ આ પ્લાન્ટ કાર્બન ઉત્સર્જન ઘટાડી અને પોર્ટ ઓપરેશન્સને ગ્રીન કરશે અને અન્ય પોર્ટ્સ માટે પણ એક મોડલ અથવા તો એક આદર્શ બનશે. એટલે અહીંયા મિત્રો ખાસ ગ્રીન હાઇડ્રોજનના લીધે ઉત્સર્જનમાં ઘણો બધો ઘટાડો થવાનો છે અને ભારતનો જે નેટ ઝીરોનો લક્ષ્ય છે, નેટ ઝીરો એમિશન કયા વર્ષે આપણે પૂરું કરવાનું છે ભાઈ? કમેન્ટ કરો. નેટ ઝીરો એમિશનનો ટાર્ગેટ આપણે કયા વર્ષે અચીવ કરવાનો છે? ફટાફટ કમેન્ટ કરો. કયા વર્ષ સુધીમાં આપણે નેટ ઝીરો એમિશનને પ્રાપ્ત કરશું? કમેન્ટ કરો ફટાફટ. મોદી સાહેબે કયું વિઝન રાખેલું છે? કયો વર્ષ? નેટ ઝીરો એમિશન. વેરી ગુડ જયેશભાઈ. ભારતનું ટાર્ગેટ છે 2070 સુધીમાં આપણે નેટ ઝીરો એમિશન જે છે પ્રાપ્ત કરશું. 2030 સુધીમાં આપણે 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પ્રાપ્ત કરશું. બરાબર. ચલો, તો એના માટે આ પ્લાન્ટ જે છે એક નોંધપાત્ર છે. નેક્સ્ટ, અભિરક્ષક વાહન. આ શું છે? તો હાલમાં જ ગુજરાત પોલીસે ઓગસ્ટ 2025માં લોન્ચ કરેલું અભિરક્ષક વાહન એ માર્ગ અકસ્માતોમાં ગોલ્ડન અવર દરમિયાન જીવન રક્ષા માટે વિશેષ રેસ્ક્યુ વાહન છે, જે અમદાવાદ અને સુરતના ગ્રામ્ય જિલ્લામાં અત્યારે પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયું છે. જો આ શું છે ભાઈ? તો જ્યારે કોઈનો પણ અકસ્માત થાય ને એની સ્ટાર્ટિંગની જે પહેલી કલાક છે એને ગોલ્ડન આવર કહેવામાં આવે. જો ગોલ્ડન આવરમાં એને ટ્રીટમેન્ટ મળી જાય
પહેલી કલાકમાં ટ્રીટમેન્ટ મળી જાય તો એના બચવાના ચાન્સીસ લગભગ 70 થી 75% વધી જતા હોય. બરાબર. તો ગુજરાત પોલીસે અભિરક્ષક વાહન શરૂ કર્યું છે કે જેની અંતર્ગત આ વાહનમાં 32 થી વધુ વિશેષ સાધનો હશે, જેમ કે મેટલ કટર છે, ટેલિસ્કોપિક લેડર છે, સ્ટ્રેચર છે, ઓક્સિજન સપ્લાય છે, જનરેટર છે. બરાબર. આ બધું હશે જે જટિલ રેસ્ક્યુ ઓપરેશનને સરળ બનાવશે. વાહનનું બોડી અને એન્ટ્રી એક્ઝિટ ડિઝાઇન ફાયર પ્રૂફ અને ઇમ્પેક્ટ રેઝિસ્ટન્સ છે, જે ભીડભાડ અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી શકશે કોઈ પણને. નાઇટ ઓપરેશન માટે અહીંયા પાવરફુલ ફ્લડ લાઇટ્સ અને નાઇટ વિઝન ગ્લાસીસ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ, ટ્રાફિક કંટ્રોલ બ્લિકર્સ થી સજ્જ છે, જે અંધારામાં પણ ત્વરિત શું આપશે, રિસ્પોન્સ આપે છે. અને આ પાયલોટ પ્રોજેક્ટની સફળતા પર આધારિત અન્ય અકસ્માત બરાબર છે પ્રવણ જિલ્લાઓમાં વિસ્તાર કરવાની યોજના છે, જે રોડ એક્સિડન્ટના મોત બરાબર છે, જે રોડ એક્સિડન્ટ અથવા તો અકસ્માતમાં થતા મૃત્યુના આંકડાને ઘટાડશે. એટલે અભિરક્ષક વાહન શું છે? તો અભિરક્ષક વાહન ગુજરાત સરકારે માર્ગ અકસ્માતો થાય તો એને બચાવવા માટે થઈ અને શરૂ કરેલી આ એક બરાબર છે ચાલતી ફરતી હોસ્પિટલ તમે ગણી શકો. બરાબર, કે જે પહેલી કલાકમાં પેશન્ટને મદદ કરવાનો ટ્રાય કરશે. કારણ કે 108 છે પણ 108માં આટલી બધી સુવિધાઓ નથી ભાઈ જે અભિરક્ષક વાહનમાં હશે. એટલે 108 શું કરે, ફટાફટ તમને હોસ્પિટલે પહોંચાડી દે, ત્યાં ટ્રીટમેન્ટ શરૂ થાય. પણ બને ટ્રાફિકમાં વારે લાગે, ત્યારે અહીંયા તો તમે જેવા વાહનમાં બેઠો એટલે તમારી તરત ટ્રીટમેન્ટ શરૂ થઈ જશે. બરાબર. સર્ટિન વિશે માહિતી આપવાની છે ભાઈ. બરાબર, હમણાં ન્યૂઝમાં હતું. તો સર્ટિન એટલે કે કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા. બરાબર. તો તે કમ્પ્યુટર સુરક્ષા ઘટનાઓને બને ત્યારે જવાબ આપવા માટેની એક રાષ્ટ્રીય નોડલ એજન્સી છે. તે ભારત સરકારના માહિતી અને ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજી મંત્રાલય માઇટીનું એક કાર્યકારી સંગઠન છે, જેનો ઉદ્દેશ્ય ભારતીય સાયબર સ્પેસને સુરક્ષા આપવાનું છે. સર્ટિનનું ક્ષેત્ર ભારતીય સાયબર સમુદાય અને ભારતીય સાયબર સ્પેસને સુરક્ષિત કરવાનું છે. બરાબર. એટલે ભારતીય સાયબર સ્પેસ અને ભારતનો સાયબર સમુદાય એની રક્ષણ માટે જે છે સર્ટિન બનાવવામાં આવ્યું છે. બરાબર. ચલો, એના પછી ન્યૂઝમાં હતું આ અપના ઘર પહેલ કોની છે અને ક્યારે શરૂ થયેલી છે ભાઈ? તો મિત્રો યાદ રાખજો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની આ પહેલ છે અપના ઘર પહેલ, જેનો ઉદ્દેશ્ય દેશના મુખ્ય ધોરીમાર્ગો પર ટ્રક ચાલકો માટે આરામદાયક અને આરોગ્યપ્રદ આરામ કરવાની જગ્યા પૂરી પાડવાનો છે. એટલે દાખલા તરીકે કોઈ ટોલ પ્લાઝા છે તો એની બાજુમાં પેટ્રોલ કે એની બાજુમાં કોઈ પેટ્રોલ પંપ હોય તો ત્યાં આ અપના ઘર નામનું એક કેમ્પસ બનાવવામાં આવશે કે જ્યાં સુવા માટે સારી બેડની વ્યવસ્થા, જમવા માટે ભોજનાલયની વ્યવસ્થા, બરાબર, કે પછી ત્યાં અન્ય સ્વચ્છ પીવાનું પૂરું પાણી, રસોઈ બનાવવાની વ્યવસ્થા બધું જ હશે. જો 1 જુલાઈ 2025 સુધીમાં જાહેર ક્ષેત્રની ઓલ માર્કેટિંગ કંપનીઝ દ્વારા રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર રિટેલ ઇંધણ આઉટલેટ પર 4611 બેડ ધરાવતા કુલ 368 અપના ઘર એકમો સ્થાપિત કરવામાં આવશે, જેમાં શયનગૃહ હશે, જેમાં રેસ્ટોરન્ટ ઢાબા હશે, જેમાં સ્વ રસોઈ વિસ્તાર હશે, સ્વચ્છ શૌચાલય હશે, સ્નાન વિસ્તારો હશે, શુદ્ધ પીવાના પાણીની સુવિધા હશે. આ બધું હશે કે જેથી કરીને જે ટ્રક ડ્રાઈવર્સ જે છે એમને પણ વ્યવસ્થિત સુવા, વ્યવસ્થિત જમવા, બરાબર, અને સારું પીવાનું પાણી ને બધી વ્યવસ્થાઓ મળી રહે. રાઈટ. તો આ એક પ્રકારની અપના ઘર પહેલ જે શરૂ કરવામાં આવેલી છે. બરાબર. ચલો, પછી તમને ક્વેશ્ચન પૂછાય આકાશ પ્રાઇમ મિસાઇલ. બરાબર. તો તે મધ્યમ અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી એક મિસાઇલ સિસ્ટમ છે. બરાબર. મધ્યમ અંતરની છે, શોર્ટ રેન્જ માટેની છે ભાઈ. બરાબર. અહીંયા મિત્રો યાદ રાખજો, તે મોબાઈલ, સેમી મોબાઈલ અને સ્ટેટિસ્ટિક લશ્કરીની સ્થાપનાની વિવિધ હવાઈ જોખમોથી બચવા માટે રચાયેલી છે. બરાબર. તેનું મુખ્ય અપગ્રેડ સ્વદેશી રેડિયો ફ્રીક્વન્સી સીકર છે. આનાથી તેની ઉડાનના અંતિમ તબક્કા દરમિયાન રેડિયો સિગ્નલ પ્રસારિત કરી શકે છે. લગભગ 25 થી 30 કિલોમીટરની રેન્જમાં વસ્તુઓને નિશાન બનાવી શકે છે. આકાશ પ્રાઇમ 4500 મીટરથી ઉપરના ઉપયોગ માટે રચાયેલી છે. બરાબર. એના પછી છે વન સ્ટોપ સેન્ટર યોજના.
યસ, ટ્રક ડ્રાઈવર માટે છે અપના ઘર પહેલ. બરાબર. વન સ્ટોપ સેન્ટર યોજના શું છે? તો વન સ્ટોપ સેન્ટર યોજના એ ભારત સરકાર દ્વારા મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી એક યોજના છે, જે હિંસાનો ભોગ બનેલી મહિલાઓને એક જ છત નીચે તમામ જરૂરી સુવિધા આપે છે. વન સ્ટોપ સેન્ટર. બરાબર. તો જો આ કેન્દ્રોનો ઉદ્દેશ્ય શું છે ભાઈ? તો કે શારીરિક, જાતીય, ભાવનાત્મક, આર્થિક અથવા અન્ય કોઈ પણ પ્રકારની હિંસાનો ભોગ બનેલી મહિલા હોય તો એ મહિલાઓને તબીબી, કાનૂની, પોલિસિંગ કે અથવા માનસિક સહાય પૂરી પાડશે. કેન્દ્રો પર મહિલાઓને તબીબી સારવાર, પોલીસ સહાય, કાનૂની સહાય, મનોવૈજ્ઞાનિક પરામર્શ અને અસ્થાયી આશ્રય જેવી સેવાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવશે. આ કેન્દ્રો 24/7 કાર્યરત છે, રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં કેન્દ્ર સરકાર તરફથી ફંડિંગ આપવામાં આવે છે. વન સ્ટોપ સેન્ટર. દરેક વન સ્ટોપ સેન્ટરમાં એક કેન્દ્ર વ્યવસ્થાપક છે, કેસ વર્કર છે, મનોવૈજ્ઞાનિક સલાહકાર છે, કાનૂની સલાહકાર છે, પોલીસ ફેસિલિટેટર છે. આ બધા જ સ્ટાફ જે છે એ દરેક વન સ્ટોપ સેન્ટર ઉપર હશે. ટૂંકમાં મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચારને ઘટાડવા માટે અને એમની ઉપર થયેલી જે કાંઈ બરાબર છે ઘટના છે એનું એક જ જગ્યાએ સમાધાન મળે એટલે વન સ્ટોપ સેન્ટર જે છે એ શરૂ કરવામાં આવ્યા છે. બરાબર. ચલો નેક્સ્ટ. એના પછીનો ક્વેશ્ચન છે મોન્સૂન ફેસ્ટિવલ ઉપર. ભાઈ હમણાં મોન્સૂન ફેસ્ટિવલ 2025 નું આયોજન કરવામાં આવ્યું કઈ જગ્યાએ? તો ગુજરાતના ડાંગ જિલ્લાના સાપુતારા હિલ સ્ટેશનમાં 26 જુલાઈ થી 17 ઓગસ્ટ સુધી બરાબર છે આ એક મહિના દિવસ સુધી ઉજવાતો આ એક ફેસ્ટિવલ જે છે એનું આયોજન કરવામાં આવ્યું હતું. આની અંતર્ગત શું થાય? તો આની અંતર્ગત લોક નૃત્ય કરવામાં આવે, બોટ રેસ કરવામાં આવે, ટ્રેકિંગ, પેરાગ્લાઇડિંગ બરાબર છે, જીપ લાઇનિંગ જેવી સાંસ્કૃતિક અને એડવેન્ચર પ્રવૃત્તિ જે છે આ મોન્સૂન ફેસ્ટિવલમાં કરવામાં આવી અને જે સાપુતારા તળાવ અને આસપાસના વિસ્તારને જે છે એ જીવંત બનાવે છે. એક રંગ ભારત થીમ હેઠળ 13 રાજ્યોના 350 થી વધુ કલાકારોની ભવ્ય ફોક કાર્નિવલ પરેડ અને લોક નૃત્ય દ્વારા ડાંગ આદિવાસી સંસ્કૃતિ જે છે એને આણે પ્રદર્શિત કરી છે મોન્સૂન ફેસ્ટિવલ. બરાબર. થીમ યાદ રાખજો, એક રંગ ભારત આની થીમ રાખવામાં આવી હતી. ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત આ ફેસ્ટિવલ આદિવાસી વારસો, પ્રાદેશિક વાનગીઓ અને પ્રકૃતિનું પ્રમોશન કરી દેશવ્યાપી પર્યટકોને આકર્ષે છે. એટલે કે સમગ્ર દેશમાંથી ટુરિઝમને ખેંચવાનો પ્રયાસ કરે છે અને ખાસ કરીને ગુજરાતની જે જનજાતીય સંસ્કૃતિ છે એના પ્રમોશન માટેનો આ એક ફેસ્ટિવલનું આયોજન કરેલું હતું. બરાબર. નેક્સ્ટ. INS અજય એના વિશે નોંધ લખો. ઇન્ડિયન નેવલ શિપ અજય. તો આ જહાજ 21 જુલાઈ 2025 ના રોજ કોલકાતાના ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તેનું મુખ્ય કાર્ય દરિયા કિનારાના છીછરા પાણીમાં જે સબમરીન હોય એના સામે લડવાનું, એનું સર્વેલન્સ કરવાનું, બચાવ કાર્ય કરવાનું અને માઇન્સ જે છે દરિયામાં પણ માઇન્સ બિછાવવામાં આવે તો માઇન્સ બિછાવવા માટે INS અજય બનાવવામાં આવ્યું છે. તે અદ્યતન સેન્સર્સ જેમ કે હલ માઉન્ટેડ સોનાર અને લો ફ્રીક્વન્સી વેરિયેબલ ડેપ્થ સોનાર થી સજ્જ છે. આ જહાજ આત્મનિર્ભર ભારતનું એક ઉદાહરણ છે કારણ કે એના 80% થી વધુ સ્વદેશી ઘટકો છે. બરાબર. તો INS અજય જે છે ખાસ કરીને યાદ રાખજો, જે શેલો વોટર છે, છીછરું પાણી છે, ત્યાં જે છે કાર્ય કરવા માટે બનાવવામાં આવેલું છે. કોના દ્વારા? તો કોલકાતાનું ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ દ્વારા. બરાબર. અને આજનો આ છેલ્લો ક્વેશ્ચન તમારો પ્રોજેક્ટ 17A. આના વિશે તમારે નોંધ લખવાની છે કે પ્રોજેક્ટ 17A શું છે. બરાબર. તો જો પ્રોજેક્ટ 17A નીલગિરી ક્લાસ, જેનું પહેલું જહાજ હતું નીલગિરી, INS નીલગિરી, એ ભારતીય નૌસેના માટે બનાવવામાં આવેલ સ્ટેલ્થ મલ્ટી મિશન ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ્સ છે. બરાબર. કે જ્યાં એવા યુદ્ધ જહાજો કે જ્યાંથી તમે સરળતાથી મિસાઇલ્સ ને બધું લોન્ચ કરી શકો. શિવાલિક ક્લાસનું અદ્યતન અનુસરણ છે પ્રોજેક્ટ. બરાબર. આપણે ત્યાં P-17 શરૂ થયો હતો, એના પછી P-17A શરૂ થયો. તો P-17 નું જ આ એક અદ્યતન બરાબર છે અપગ્રેડેશન છે, જે એર, સરફેસ
અને અંડર વોટર યુદ્ધ ક્ષમતાને વધારવા માટે બનેલું છે. આની અંતર્ગત કુલ 7 જહાજો છે, જેમાંથી 4 જહાજ મઝગાવ ડોક શિપ બિલ્ડર્સ બનાવવાના છે અને 3 જહાજ એ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ બનાવવાના છે. બરાબર. અને આમાં મિત્રો યાદ રાખજો 75% જહાજો એ સ્વદેશી છે. એનું પ્રથમ જહાજ આઈએનએસ નીલગિરી ઓલરેડી કમિશન થઈ ચૂક્યું છે. બાકીના અન્ય જહાજો 2025 થી 27 ની વચ્ચે આવવાના છે, જે આત્મનિર્ભર ભારતની વાત કરી રહ્યા છે. બરાબર. જો વિશેષતાઓની વાત કરીએ આની પ્રોજેક્ટ 17A અંતર્ગત બનવાના જહાજોની, તો મિત્રો યાદ રાખજો 149 મીટર લાંબા અને 6670 ટનનું વિસ્થાપન કરી શકે એવા જહાજો છે. બરાબર. જે ભારતની કોમ્બેટ કેપેસિટી અથવા તો કોમ્બેટ જે યુદ્ધ કરવાની ક્ષમતા છે એને તીવ્ર વધારશે. બરાબર. તો આ થઈ ગયો તમારો પ્રોજેક્ટ 17A. રાઈટ. તો આજે મિત્રો આપણે કરંટ અફેર્સના લગભગ 30 થી 31 મુદ્દાઓની ચર્ચા કરી લીધી, જે તમારી એક્ઝામ માટે બહુ કામના છે. બરાબર. નેક્સ્ટ સેશન આપણે પાક્ષિકના આધારે ફરી પાક્ષિક બેઝડ રાખશું, અને એમાં પણ આપણે એવું જ રાખશું કે ભાઈ અહીંયા આપણે શું કરીએ, ક્વેશ્ચન આન્સર ફોર્મમાં જ જશું પાક્ષિકના પણ. હું તમને ઘટનાનો ફોટોય બતાવી દઈશ, એટલે જેથી કરીને તમારે વાંચવું હોય તો તમારે આઈડિયા આવે. બરાબર. તો નેક્સ્ટ સેશનમાં આપણે મળીએ. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરતા રહેજો. તમારું અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.